चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो आनंद। हाँ जी दंडवत प्रणाम। हाँ करो। हाँ श्रीमद भागवत ए भक्ति शास्त्र छे। भगवानનું નામાત્મક સ્વરૂપ છે। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા। સ્કંદ 3 સર્ગ લીલા। આગળ અધ્યાય 26 અને 27 ગુણાતીત મુક્તિ પ્રકરણ જોયું। હવે અધ્યાય 28 સગુણ મુક્તિ પ્રકરણ એટલે કે સાધન સહિત અષ્ટાંગ યોગનું નિરૂપણ કરવામાં આવે છે। બીજું હું પહેલા પારાયણ કરી લઉં। શ્લોક 2 શક્તિ પ્રમાણે સ્વધર્મનું આચરણ કરવું અને વિધર્મથી દૂર રહેવું, દૈવથી પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખવો, આત્મજ્ઞાનીઓના ચરણની પૂજા કરવી। શ્લોક 3 અને ગ્રામ્ય ધર્મોથી દૂર રહેવું તેમજ મોક્ષ ધર્મોમાં પ્રીતિ રાખવી, સદા થોડું પવિત્ર ભોજન કરવું, એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું। શ્લોક 4 અહિંસા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, જરૂર હોય તેટલું જ ગ્રહણ કરવું, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું, પવિત્રપણું સાચવવું, વેદનું અધ્યયન કરવું, ભગવાનની પૂજા કરવી। 5 મૌન પાળવું, સદા આસનનો જય કરવો, સ્થિરતા રાખવી, ધીરે ધીરે પ્રાણનો જય કરવો અને મન સાથે ઇન્દ્રિયોને વિષયમાંથી ખેંચી હૃદયમાં રાખવી। શ્લોક 6 સ્થાનોમાંના એક પ્રદેશમાં મનથી પ્રાણોને ધારણ કરવા, ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું અને વળી અંતઃકરણનું સમાધાન કરવું। આગળ શ્લોકમાં પહેલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન રાજપુત્રીને કહે છે કે બીજના યોગનું લક્ષણ હું તને કહીશ, જેના આચરણથી જ મન પ્રસન્ન થઈ સન્માર્ગે જાય છે। ઉત્થાનિકા બીજા શ્લોકની નીચેના શ્લોકથી આરંભી તેના નિયમ પ્રકારના 25 સાધનો ખીચડો કરીને ભેળસેળ થયેલા કહે છે। બધા તત્વોને વશ કરવા માટે તેટલા સાધનો છે અને એક સાધનથી એક તત્વ વશ થતું ન હોવાથી બીજા સાધનો પણ કહેલા છે। 1 નંબરની ફૂટનોટ છે। એક એટલે કે એક તત્વ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પણ કહેલા છે। શ્લોક સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દૈવાલબ્ધેન સંતોષ આત્મવિચરણ આર્ચનમ। શ્લોક 8 શક્તિ પ્રમાણે સ્વધર્મનું આચરણ કરવું અને વિધર્મથી દૂર રહેવું, દૈવથી પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખવો, આત્મજ્ઞાનીઓના ચરણની પૂજા કરવી। હવે સુબોધિનીજી એક પહેલું સ્વધર્મો એટલે કે વર્ણ અને આશ્રમના અધિકાર પ્રમાણે આચરણ કરવું, પરંતુ શક્તિ હોવા છતાં તેમને ઓછા ન કરવા, શાસ્ત્ર પણ જે કરવાની શક્તિ હોય તે કરવું એમ કહે છે। અને 2 વિધર્મથી દૂર રહેવું એ બીજું સાધન છે, જેથી ધર્મનો પ્રતિબંધ થાય, જે કરવામાં આવતા પોતાના ધર્મોનો પ્રતિબંધ થાય તે વિધર્મ। હવે બીજા નંબરમાં પહેલામાં એવું કીધું કે સ્વધર્મ એટલે કે વર્ણ અને આશ્રમના અધિકાર પ્રમાણે આચરણ કરવું। હવે વિધર્મ
વિધર્મથી દૂર રહેવું એટલે એ બીજું સાધન છે. એટલે કે એમાં એવું કરે છે, કહે છે કે જે કરવામાં આવતા પોતાના ધર્મનો પ્રતિબંધ થાય તે વિધર્મ. પોતપોતાના અધિકાર પ્રમાણે તેનો નિર્ણય કરવો. 2 નંબરની ફૂટનોટ. તેનો એટલે કે વિધર્મનો. જેમ કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મો જ સ્વધર્મો છે. 3 નંબરની ફૂટનોટ. આ ભાગથી જુદા જુદા અધિકારો સ્પષ્ટ કરેલા છે. અને 4 નંબરની ફૂટનોટ છે કે આ દેહ છે એટલે કે મિથ્યા જ્ઞાનના દ્રઢ અભ્યાસને લીધે દેહ આત્મા જણાય છે. ભગવાન સંબંધી ધર્મો પણ વિધર્મ છે અથવા બીજાના ધર્મો છે, પરંતુ જ્યારે પોતે દેહથી જુદો જીવ છે એમ જાણે ત્યારે ભગવાનનું દાસ્ય સ્વધર્મ છે. એટલે કે જ્યારે એવું જાણે કે પોતે દેહથી જુદો છે, જુદો જીવ છે એવું જાણે ત્યારે એ ભગવાનનું દાસ્ય એટલે સ્વધર્મ છે. બીજા વર્ણ અને આશ્રમના ધર્મો પણ પરધર્મો છે. એટલે કે બીજા ધર્મો અને બીજા આશ્રમોના ધર્મો પણ પરધર્મ છે. આમાં મેં 3 થી 3 જોઈ લીધું. આ ભાગથી જુદા જુદા અધિકારો સ્પષ્ટ કરેલા છે. વળી જ્યારે ભગવદ ભાવ પ્રાપ્ત કરે ત્યારે જેમ વૃષભ વગેરે પેઠે, ગાયો પેઠે ભંભુ વગેરે સ્વધર્મો છે. આમાં જરાક સમજ નથી પડતી, પણ જે છે પછી આપ કરાવજો. બીજા પરધર્મો છે. ચ અને શબ્દથી પરધર્મ વગેરે ચારેનો સમાવેશ કરેલો છે. વગેરે 5 નંબરની ફૂટનોટ છે કે 7મા સ્કંદમાં કહેલા પરધર્મ, આભાસ ધર્મ, ઉપધર્મ અને છલ ધર્મ એ 4, પણ 7, 15 ને 12મો ને 13મો શ્લોક છે, પણ જે મારી પાસે અહીંયા નથી એટલે મેં નથી વાંચતી. એમ જાણવું એટલે આચરવા એ 3 થયું. એક મિનિટ છે. આગળ. એટલે કે શરીરની શક્તિ બંને પ્રકારના સ્વધર્મો આચરવા. એટલે 6 નંબરની ફૂટનોટ છે કે આ ભાગથી શક્તિ પ્રમાણે શબ્દનું તાત્પર્ય કહેલું છે. અને 7મું એટલે બંને પ્રકારના એટલે વર્ણાશ્રમ ધર્મના અને જ્ઞાનરૂપ ધર્મના. પરંતુ એકનો વિરોધ થાય એવા આચરવા નહીં. પરંતુ જો આમાંથી એકનો વિરોધ થતો હોય તો તે આચરવા નહીં. 3 દૈવથી પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખવો એ 3જું સાધન છે. 3જું સાધન એ છે કે દૈવથી પ્રાપ્ત થાય એથી સંતોષ રાખવો. દૈવથી શબ્દથી અવશ્ય પ્રાપ્તિ થવાનું સૂચવેલું છે, અથવા તે શબ્દથી એમ જાણવું કે પ્રાપ્ત ન થાય ત્યારે મોટા સર્પની પેઠે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા વિના પણ સંતોષ રાખવો. જે આ મોટા સર્પની પેઠે પણ ખ્યાલ નથી આવતો. બીજા માર્ગોથી એમ કહેલું છે. એટલે બીજા માર્ગોથી એટલે 8 નંબરની ફૂટનોટ છે. આગળ શ્લોક 7માં કહેલું છે. એટલે 7મા શ્લોકમાં જે બીજા ધર્મો છે તે કહેલા છે. 4થું આત્મજ્ઞાનીઓના ચરણાર્ચનમ ચરણોની સેવા દાસ્ય એવા અર્થ છે. અને તેઓ આત્મજ્ઞાની છે એમ તેઓને ખળભળાટ વગેરે થતા નથી વગેરે સાધનોથી જાણવું. એ જે પહેલો શ્લોક પૂર્ણ થયો. પણ જે આમાં મને એક ખબર ના પડી કે ઋષભ વગેરે પેઠે, ગાયો પેઠે ભંભુ વગેરે સ્વધર્મો છે. એટલે જે એમાં શું સમજ પડે? ભગવદ ભાવ પ્રાપ્ત કરે છે આવ્યું, પછી ત્યારે જેમ ઋષભ વગેરે. ऋषभदेवजी અથવા તો ऋषभનો મતલબ બળદ. એ તો જે મને બળદ ખબર છે, પણ પછી બહુ આગળ ખબર ના પડી કે પેઠે ગાયો પેઠે ભંભુ વગેરે સ્વધર્મ છે. એટલે મેં કીધું પૂછી જોઉં. એટલે કોઈ નિશ્ચિત ઠેકાણું બનાવ્યા વગર પર્યટન પરાયણ રહેવું, અથવા તો ઋષભદેવજી જેવી રીતે અવધૂત ચર્યા કરતા તે પ્રમાણે. હા બીજી. અને બીજું છે કે દૈવથી શબ્દથી અવશ્ય પ્રાપ્તિ થયાનું સૂચવેલું છે, અથવા
તે શબ્દથી એમ જાણવું કે પ્રાપ્ત ન થાય ત્યારે મોટા સર્પની પેઠે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા વિના પણ સંતોષ રાખવો. મોટા સર્પની પેઠે એટલે જે अजगर करे न चाकरी, पंछी करे न काज, दास मलुका कह गए सबके दाता राम. હાજી જી. જય દંડવત પ્રણામ. મને એક આ ટાઇટલ સંબંધી પ્રશ્ન એવો છે. અત્યારે આ 28મો અધ્યાય સગુણ મુક્તિ એમણે પણ કહ્યું અને ચાર્ટમાં પણ એવી રીતે છે, તો એ કેવી રીતે સમજવું? અને 26-27 છે, મેં લાસ્ટ ટાઈમ બી સમરી કરી હતી, તો ગુણાતીત મુક્તિ પ્રકરણ હતું. ત્યારે પણ મને આ પૂછવું હતું કે એ પણ કેવી રીતે એનો મિનિંગ થાય, આ બે પ્રકરણ અર્થનો, એ પ્રશ્ન છે. કરો સમાધિ. 28મા શ્લોકમાં તો આ બીજામાં અધ્યાયમાં તો બીજામાં એવું છે કે સગુણ મુક્તિ એટલે કે સાધન સહિત અષ્ટાંગ યોગનું નિરૂપણ, એટલે સાધનો સહિત અષ્ટાંગ યોગનું નિરૂપણ કરવામાં આવે છે, એ સગુણ મુક્તિ કહેવામાં આવે છે. અને યોગના બધા સાધનો આમાં બતાવેલા છે. આ 2, 3, 4, 5 અને 6 માં 25 સાધનો બતાવેલા છે. સાધનોથી સગુણ કેવી રીતે લઈ શકીએ? કારણ કે પહેલા 25મા અધ્યાયમાં બી કાલ મુક્તિ પ્રકરણ હતું, ત્યારે આપણે એવું ડિસ્કસ કરેલું કે ભક્તિ થી કાલને આપણે કંટ્રોલ કરી શકીએ કે એના ઉપર જઈ શકીએ. ત્યારે હું આવું સમજી હતી કે એટલે એને કાલ મુક્તિ પ્રકરણ કહ્યું હતું. હવે ત્યાં પણ તો સાધનો બતાવ્યા છે ને હમણાં આપણે 26-27માં બી આત્માના દર્શન વખતે પણ થોડાક તો સાધનો કયા જ છે, એટલે સાધનોથી અહીંયા કરવું એ લાગતું નથી મને બરાબર. और कोઈને વિચાર કરવો હોય મુખ્યતः તો અહીંયા 25મા અધ્યાયથી સ્ત્રી મુક્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે અને એમાં ક્રમશઃ કપિલ દેવજી દેવહૂતિજીને એના અધિકારને લક્ષ્યમાં લઈને નિરૂપણ કરી રહ્યા છે. તો મુખ્ય પ્રકરણ અહીંયા આ રીતે સ્ત્રી મુક્તિનું છે. મુક્તિના દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો એમાં જે ક્રમ આપણે જોયો કે ભાગવતાર્થ અનુસાર અહીંયા ભક્તિનું સ્વરૂપ ન બતાવીને ભક્તિ માર્ગ આખે આખો અહીંયા કહ્યો છે. એટલે ઇન જનરલ ભક્તિ માર્ગનું નિરૂપણ કરેલું છે. અને જે પ્રકારની ભક્તિ અહીંયા બતાવવામાં આવી છે તેમાં દેવહૂતિજીનો અધિકાર નથી, કેમ કે અહીંયા સંગ વગેરે આવશ્યક હોય છે. બીજું એમને મુક્તિની અભિલાષા પણ હતી. અને સાથે સાથે જે પણ સંપત્તિનો સંગ્રહ એમને પાસે હતો, દાસ દાસીઓ હતી. તો આ બધા કારણે જે પ્રકારની ભક્તિ અહીંયા 25મા અધ્યાયમાં કહેવામાં આવી છે તે કરી શકે એવી કોઈ એમની સ્થિતિ હતી નહીં. એટલે તે પછી એમના અધિકારને લક્ષીને અને એમના જિજ્ઞાસા પણ હતી આત્મા અનાત્માના વિવેક અને વૈરાગ્ય સંબંધી, તત્વ સંબંધી. એટલે 26મા અધ્યાયમાં સાંખ્યનો ઉપદેશ કર્યો. ત્યાં 27મા અધ્યાયમાં સાંખ્યના આનુષંગિક જ્ઞાનનો ઉપદેશ કર્યો, જેમાં યદ્યપી ઉપનિષદ જ્ઞાન છે એ કહેવું જોઈએ, પરંતુ અધિકાર ન હોવાથી સીધું એ ન કહીને
સાંખ્યના પ્રકારથી જ એ જ્ઞાન પણ અહીંયા સંકેત કરીને સમજાવે. હવે પછી જે થઈ શકે એવું દેવૂથી છે તે યોગ છે. તો એ યોગનું નિરૂપણ અહીંયા કહી રહ્યા છે. તો એમાં ભાગવતાર્થ અનુસાર પેલા બીજામાં યમ નિયમ, એ બંને મેં ભેગા કર્યા અને 2 થી 7 સુધીમાં આ વિષય ચાલી રહ્યો છે. તો અત્યારે આ રીતે આ પ્રકરણ છે. જે એ મને સમજાયું, પણ જે હેડિંગ આપ્યું છે ને અહીંયા ગુણાતીત મુક્તિ પ્રકરણ, એ 26-27 સમજ્યા. હવે 28નું એક અધ્યાયનું પ્રકરણ થયું સગુણ મુક્તિ પ્રકરણ. તો એ ટાઇટલમાં પૂછવું છે કે એવું જે શું સમજવાનું એ ટાઇટલ એ પૂછવું. તૃતીય સ્કંદના જે પ્રકરણ વિભાગ છે એ પ્રકરણ વિભાગની અંદર 2-3 દ્રષ્ટિ અલગ અલગ છે. એમાં અત્યારે આપણે ભાગવતાર્થ અનુસાર જે જોતા આવ્યા છીએ એ એક દ્રષ્ટિ છે, અને સાથે સાથે જે આપણા કયા છે અધ્યાયાર્થ કરતા છે શ્રી ગોકુલરાય વગેરે, તેમના અનુસાર આનો એક પ્રકરણ વિભાગ અલગ રીતે પણ વિચારવામાં આવ્યો છે. તો એની અંદર મોક્ષ સૃષ્ટિ પ્રકરણમાં તત્વ મુક્તિ, કાલ મુક્તિ અને ગુણાતીત મુક્તિ. તો 25મા અધ્યાયમાં જે બતાવ્યું છે એ મુખ્યતયા ભક્તિનું નિરૂપણ છે, અને એ ભક્તિ જે છે એ કાલથી પ્રબલ છે, અથવા તો ભક્તિ ભગવદ ઈચ્છા રૂપા છે. તો કાલાતીત હોવાને કારણે કાલ જય પ્રાપ્ત કરાવી શકે એ જાતિ છે. અને 26મા અધ્યાયમાં સાંખ્ય બતાવ્યું. તો સાંખ્યનું તાત્પર્ય તો એ જ છે ને કે જે ગુણાતીત થાય, પ્રકૃતિ રૂપ જેણે પ્રાપ્ત કરેલું છે તે આત્મા જ્યારે પ્રકૃતિના બંધનથી મુક્ત થાય, એટલે કે ગુણાતીત થાય, ત્યારે એ મુક્ત થઈ શકે. એટલે ઉપપત્તિ અને ઉત્પત્તિ એ બંનેથી એ વાત સમજાવી કે આત્મા આ બધાથી પૃથક છે. તો એ રીતે અહીંયા ગુણાતીત બતાવી રહ્યા છે. અને હવે જે આવી રહી છે વાત, એમાં કેમ કે સાંખ્યમાં ત્યાગ છે, અહીંયા ત્યાગ નથી. એને કારણે જે અવસ્થામાં જે છે એમાં જે કઈ રીતે મુક્ત થઈ શકે, તો એ સગુણ મુક્તિ પ્રકરણ છે. સગુણ મુક્તિ એટલે જે સગુણાવસ્થામાં છે તેમાં જે મુક્તિને પ્રાપ્ત કરી શકે તેવું. હવે બરાબર થઈ ગયો. અને બીજો પ્રશ્ન અત્યારના વિષયમાં છે 471 પેજમાં, જે આ સુબોધિનીમાં 2 પોઈન્ટ્સ આવ્યા ને, વર્ણ અને આશ્રમ વિધર્મથી દૂર રહેવું. પછી લખ્યું છે કે ભગવાન સંબંધી ધર્મો પણ વિધર્મ છે અથવા બીજાના ધર્મ છે, પરંતુ જ્યારે પોતે દેહથી જુદો છે જીવ એમ જાણે ત્યારે દાસ્ય સ્વધર્મ છે. તો આ વિષય ન સમજ પડી કે ભગવાન સંબંધી ધર્મો વિધર્મ છે, એ કેવી રીતે સમજવું? એક મિનિટ કરો સમાધાન. હા, એક મિનિટ. એટલે આમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન સંબંધી જે ધર્મો છે એ બીજાના ધર્મો છે,
આગળ આમાં કહ્યું છે, પરંતુ જ્યારે આપણે જે દેહ જ્યારે એવું સમજે કે જ્યારે પોતે સમજે કે હું દેહથી જે જીવ દેહ ને જીવ જુદો છે, જ્યારે એમ સમજે ત્યારે તે ભગવાનનું દાસ્ય ધર્મ એટલે કે સ્વધર્મ છે. પણ બીજા વર્ણ અને આશ્રમના ધર્મો પણ પરધર્મો છે, એટલે કે બીજાના ધર્મો છે. કે જ્યારે મને આટલું સમજ પડી કે જ્યારે દેહથી જુદો છે જીવ, દેહ અને જીવ બંને જુદા છે એવું જ્યારે સમજે એ છે ભગવાન સંબંધી ધર્મો છે. અહીંયા સ્વધર્મ એટલે આપણે ઘણી વાર આ થઈ ગયું છે, એટલે મને ખબર છે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે આપણે આચરણ કરવું, તો એમાં જે ભગવત જે પણ મર્યાદા પ્રમાણે કે કોઈ પણ રીતે ભક્તિ કરતું હોય તો એને સ્વધર્મ ન ગણાય. એટલે વર્ણાશ્રમ થી કહ્યું તો વર્ણાશ્રમ અનુસાર બી ભજન તો બધા કરી શકે ને, કોઈ પણ હોય તો પણ. અને પછી અહીંયા એવું કહી દીધું કે ભગવત સંબંધી વિધર્મ છે, એટલે આ પ્રશ્ન થાય છે. અહીંયા મને એવું જણાયું કે સાંખ્ય જે છે શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર એ આપણે દેહ થી આત્મા જુદો છે એવું જણાવે છે. એના પછી જયારે આપણે આત્માને અંશ તરીકે જાણીએ છીએ ત્યારે પછી આપણે ભક્તિ કરી શકીએ છીએ. એટલે આત્મા અને આત્માનો ભેદ થાય છે. હવે અહીંયા યોગમાં એવું કહેવામાં આવશે કે આત્મા કે જે પણ ઇન્દ્રિયો છે એ બહાર રહેલા જે પુરુષ છે એનાથી, એટલે એ પુરુષને પોતાનામાં તત્વોમાં જુઓ અથવા તત્વોમાં જે પુરુષ છે એને સર્વત્ર જુઓ, તો એવી રીતે દ્રષ્ટિ રાખવાનું યોગમાં અહીંયા કે છે આગળ, એટલે જે વિષય આવે છે ત્યાં. તો અહીંયા હમણાં એવું જણાય છે કે જ્યાં સુધી આપણે અધ્યસ્ત છે બધા જીવો, અને જ્યાં સુધી એને જ્ઞાન નથી પોતાનું કે પોતે કોણ છે, ત્યાં સુધી તો એટલે જે દેહને જે આત્મા માને છે, અહીંયા જેમ શરૂઆતમાં કહે છે કે જેમ કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મો સ્વધર્મો છે. એટલે આ ભાગથી જુદા જુદા અધિકારો સ્પષ્ટ કરેલા છે. અને આ દેહ છે એટલે મિથ્યા જ્ઞાનના દ્રઢ અભ્યાસને લીધે દેહ આત્મા જણાય છે. તો દેહને જ આત્મા જાણે છે, તો એ હિસાબે અહીંયા જો અદ્વૈત કદાચ થઈ જાય છે શુદ્ધ, કે દેહને જ આત્મા જાણે છે અથવા અધ્યસ્ત છે ને આત્મા જાણે છે, તો એવો અર્થ હોઈ શકે. અહીંયા અદ્વૈતનો તો ન હોઈ શકે કેમ કે અહીંયા અધ્યાસ જણાય છે. તો એવો અધ્યસ્ત છે અને દેહને જ આત્મા જાણે છે ત્યાં સુધી વર્ણ અને આશ્રમ ધર્મો જ સ્વધર્મો માનવા છે. ભગવાન સંબંધી ધર્મો પણ વિધર્મ છે ત્યારે એ સમયમાં, અથવા બીજાના ધર્મો છે, પરંતુ જ્યારે પોતે દેહથી જુદો જીવ છે એમ જાણે ત્યારે ભગવાનનું દાસ્ય સ્વધર્મ છે. બીજા વર્ણ અને આશ્રમ ધર્મો પણ પરધર્મો છે. ભાગથી જુદા જુદા અધિકારો સ્પષ્ટ કરેલા છે. એટલે અહીંયા બે વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે એક તો અહીંયા એ વાત છે કે દેહને જ આત્મા માને છે, અને બીજો પક્ષ છે કે દેહને આત્માથી અથવા જીવથી જુદો માને છે. તો અહીંયા બે પક્ષ થાય છે. અને તેમાંનો જે દેહથી જુદો જીવ છે એમ જાણે છે ત્યારે ભગવાનનું દાસ્ય સ્વધર્મ છે. એટલે અંશાત્માને આપણે જયારે પ્રતીતિ થાય છે ત્યારે આપણે કર્તવ્ય પ્રેરણા ભગવાનનું દાસ્ય છે એ કર્તવ્ય છે અથવા સ્વધર્મ છે. એટલે આવું મને લાગે છે, મને સમજાય. બાકી આપ જણાવજો જે હોય. મને છે એવું હજી કેવું છે કે આની જે સાંપ્રદાયિક પરિભાષા છે એ તો શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણ ભક્તિવર્ધિની અને પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં સ્પષ્ટ કરી દીધી છે. એટલે એનો પુષ્ટિ માર્ગની દૃષ્ટિથી શું તાત્પર્ય છે અને કેવી રીતે એનું આચરણ છે એ
ત્યાં સ્પષ્ટ કરી દીધેલું છે. એમાં તો કોઈ સંશયનો પ્રશ્ન છે નહીં. એ વાત અહીંયા દેવહૂતિજીના અધિકાર પ્રમાણે તો તે સંબંધમાં અહીંયા સમજવાનું છે કે એમનો ભક્તિમાં અધિકાર નથી, એટલે ભક્તિને અહીંયા પરધર્મવત સમજવાની છે. તો તે અનુસાર એમને પોતાનો જે ધર્મ અને પોતાનો જે અધિકાર છે તે અનુસાર એમણે આચરણ કરવાનું છે. જે દિવસે તમે આ અવસ્થા ઉપર પહોંચી જાઓ ત્યારે તેવું કરવાનું. તો પછી દેટ મીન્સ કે આ શ્લોક ફક્ત દેવહૂતિને સંદર્ભમાં જ થયો અર્થ થયું કેવું છો આપ? જનરલાઇઝ નહીં થાય. વાત તો એની જ રહેવાની છે. કોણ કોને શું માની રહ્યો છે, સમજી રહ્યો છે, તે પ્રમાણે નિર્ણય કરવાનો છે. બીજું હજી થોડું એટલે કન્ફ્યુઝન થાય છે કે જ્યારે આવું દેહ જીવ જાણે, દેહથી જુદો જાણે ત્યારે દાસ્ય ધર્મ થાય. જો આપણા રેફરન્સથી ન હોય તો વાત પતી જાય છે. પણ ફરીથી એટલે કે ચખવટ કરવા પૂછું છું કે આવું તો એક ઘણી બધી આગળ જઈને અધિકારીતા આવશે કે દેહ અને જીવ જુદા છે, તો ત્યારે જો દાસ્ય ધર્મ કરવા જઈએ તો ઘણો બધો ટાઈમ નીકળી જાય. એટલે માટે મને આ બધું એમ લાગ્યું કે આ કેવી રીતે કહી રહ્યા છે. પણ જો ફક્ત દેવહૂતિને જ કહી રહ્યા હોય એને જનરલાઇઝ આ વાત નથી તો સમજાય છે. તો જનરલાઇઝ ન સમજવું ને આમાં. અરે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં એ જ તો વાત સમજાવી છે ને. પણ ત્યાં સ્વધર્મ, હું તો એવું સમજ્યું છું કે સ્વધર્મમાં બી જેમ આપણા લૌકિક વ્યવહાર હોય, પતિ પુત્ર જે બી એ બી આપણા સ્વધર્મ આચરણ થાય, ઘરમાં આપણે જે રોલ આપણે કરતા હોઈએ એવી રીતે ભક્તિ પણ તો સ્વધર્મ કહેવાય જ ને, વિધર્મ થોડોક કહેવાશે. કહેવાય કે ન કહેવાય, આપણી સ્થિતિ શું છે એ જ વિચારવાનું છે. ફૂટનોટમાં યથાધિકાર કર્યું છે ને, ત્રીજી ફૂટનોટ. તો જ્યારે મને એવું અનુસંધાન નથી કે હું દાસ છું, દેહ અને જીવ જુદો છે, ત્યાં સુધી જો હું ભક્તિ કરું, આ રેફરન્સમાં પૂછું છું, તો એ વિધર્મ ગણાશે એમ કહેવા માંગો છો? વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યયઃ. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આપણને દ્રષ્ટિ આપે છે પુષ્ટિજીવના સંદર્ભમાં. પુષ્ટિજીવ જે છે એનો વૈષ્ણવત્વ સ્વધર્મ છે, વૈષ્ણવેતર જે કંઈ પણ છે તે વિપર્યય છે, એટલે અસ્વધર્મ છે. એટલે વૈષ્ણવત્વમ હિ સહજમ, પુષ્ટિજીવ વૈષ્ણવ ધર્મમાં સ્વધર્મમાં સહજ હોય છે, બીજામાં અસહજ હોય છે. એટલે જ મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં એમ કહ્યું કે જ્યારે બીજ અદ્રઢ છે તો સ્વધર્માચરણ પૂર્વક ભગવત સેવા સ્મરણ કરવું. એ જ સાધન પ્રકરણમાં સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ, એમ ત્યાં વિધર્મ શબ્દ છે બ્રાહ્મણ માટે ક્ષત્રિય આદિના ધર્મો પરધર્મ વિધર્મ છે તેમ સમજવું, અથવા તો નિષિદ્ધ ધર્મ છે તે વિધર્મ છે એમ સમજવું. ત્યાં આત્મધર્મ અને દેહ ધર્મના વચ્ચે સ્વધર્મ પરધર્મની વાત નથી. અત્યારે જે રીતે બધું આચરણ બધા કરી રહ્યા છે તે આ જ રીતે તો કરી રહ્યા છે ને. આપણને કોઈ પણ પ્રતિબંધ આવે છે ત્યારે આપણે સૌથી પહેલા ઠાકોરજીને જ તો બહાર પધરાવીએ છીએ. આપણે ત્યારે એવું થોડી કરતા કે જેનું થવાનું હશે તે થશે, અમે ઠાકોરજીને નહીં છોડીએ. તો તમે જેને છોડો છો એને તમે પરધર્મવત માન્યો ત્યારે જ તો છોડ્યો, સ્વધર્મ માન્યો તો છોડો.
સ્કૂલે જવું જ પડે છે, પરીક્ષા છે, નોકરીએ જવાનું જ છે, દુકાન ખોલવાની જ છે, તો જે પણ કોમ્પ્રોમાઇઝ કરે છે વ્યક્તિ એ ભગવત ધર્મમાં જ તો કરે છે. લોક ધર્મમાં કોણ કોમ્પ્રોમાઇઝ કરે છે? તો આપણે પરધર્મવત જ તો આચરણ કરી રહ્યા છીએ. હા, બોલવા માટે આપણે એમ કહીએ છીએ કે ભલે અમારું ભક્તિ ધર્મ છે, પરંતુ આચરણ તો આપણું પરધર્મવત જ છે ને. બરાબર સમજાઈ ગયું. એ છે આપણું આ એક મતલબ એક્સપ્લોડેડ સ્ટેટમેન્ટ લાગે છે મને. થેન્ક યુ જી. મને પૂછવું હતું છે કે અહીંયા આગળ જે આપ્યું એનો મતલબ 3 ટાઈપના અહીંયા ડિસ્ક્રિપ્શન કર્યા ને, જેમ લાલને આજ્ઞા કરી તે પ્રમાણે કે આ દેહ છે એ એક ટાઈપનો, પછી દેહ જે જુદો છે એવું સમજે તે વખતનો, અને ત્રીજો જ્યારે ભગવત પ્રાપ્ત કરે ત્યારનો. એ રીતના 3 ટાઈપના થયા અને એ 3 ટાઈપમાં વિધર્મતા જુદી જુદી થશે. એ બરાબર સમજ છે ને જે છે? હા, યાવત દેહોયમ તાવત વર્ણાશ્રમ ધર્મા એવ સ્વધર્મા યદા પુનઃ આત્માનમ જીવમ મન્યન્તે સંઘાત વ્યતિરિક્તમ તદા દાસ્યમ સ્વધર્મ. તો આપણે એનું ઢોંગ તો કરીએ છીએ, જયારે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન કરીએ છીએ ત્યારે આપણે એ વાત કહી રહ્યા છીએ. આ સાંખ્યનો જે સિદ્ધાંત છે તે આત્માનો વિવેક, તે પૂર્વક આપણે બધું નામથી ગણાવી દઈ રહ્યા છીએ અને દાસોહમ પણ કહી દઈ રહ્યા છીએ. અને તે વખતે આપણે સંકલ્પથી તો વર્ણાશ્રમ વગેરે પરધર્મ છે તે રીતે બોલી પણ દઈએ છીએ અને મોટે ભાગે એવું આચરણ પણ કરીએ છીએ. ભલે ભગવત ધર્મ છે એમાં સ્વધર્મ બુદ્ધિ થઈ હોય કે ન થઈ હોય, કેમ કે આ એક ચાલતી રહેતી પ્રક્રિયા છે. જેમ નવો સંબંધ થયો હોય અને કન્યા છે પિતાના ઘરેથી પતિ ઘરે જાય તે વખતે એ બંને જગ્યાએ એનું હલક ઢોલક મન થયા કરે. પિતાના ઘરે જવા માટેની જે ફ્રીક્વન્સી છે એ પણ વધુ હોય, ફોન વગેરે દ્વારા વાત કરવાની પણ વધુ હોય, ઘરની વાતચીતમાં પણ સ્મરણ છે એ ત્યાંનું વધારે હોય. એવું અમુક વર્ષો સુધી ચાલતું રહેતું હોય છે. પછી ધીરે ધીરે એ ઓછું થતું જાય, માતા પિતા ચાલ્યા જાય પછી ઓર વધારે ઓછું થાય, બાલ બચ્ચાઓ થઈ જાય. તો એ પ્રક્રિયાને થોડો સમય લાગે છે. એટલે પુરુષોત્તમજીએ અહીંયા વર્ણાશ્રમ ધર્મા એવ સ્વધર્મા એમાં એમ કહ્યું છે કે વિપર્યાભ્યાસ દાર્ઢ્યેન આત્મતયા ભાતઃ. દેહ છે એને જ આત્મા માની લેવાનો જે વિપર્યય છે એ અનેક જન્મોનો એ વિપર્યયનો અભ્યાસ છે, જેને કારણે દેહ જ આત્મા છે એવી મતિ દ્રઢ થઈ ગઈ હોય છે. હવે તે સ્થિતિમાં યદી ચોપડીમાં વાંચી લીધું છે કે સર્વદા સર્વભાવે ન ભજનીય પ્રજાતિ સ્વસ્યાયમેવ ધર્મો એ નાન્ય આપી કદાચ, તો હવે તો ભગવત ધર્મ એ જ સ્વધર્મ છે, નાન્ય આપી કદાચ. હવે આ તો પોથીના રીંગણા છે, એવી ફિલિંગ થોડી છે કઈ. અથવા મા બાપે આપણને તુલસી હાથમાં પકડાવીને પ્રેમ સંબંધ બોલાવડાવી દીધું તો દાસોહમ દાસોહમ કરતા ભલે થઈ ગયા, પરંતુ વિપર્યય જે છે એ શિથિલ થોડો થયો છે કઈ. હવે તે સ્થિતિમાં આટલું જે કર્મકાંડ થયું છે બ્રહ્મ સંબંધનું, એના બેઝ પર શ્રી વર્ણાશ્રમ ધર્મને વિધર્મ માનીને એનો ત્યાગ કરવાનું કોઈ કરે તો શાસ્ત્રીય ધર્મનો ત્યાગ તો કોઈ પણ કરી દેશે.
કેમ કે એ તો આમે નડતર રૂપ થતું હોય છે બધા. કોઈ છોડવાનું કે તો ઝડપથી છોડી દે. જેમ આજે કોઈ અનાઉન્સ કરી દે જગન્નાથપુરીમાં એકાદશી નથી પાડવામાં આવતી, તે દિવસે બધો જ મહાપ્રસાદ ઠાકોરજીનો લેવામાં આવે છે. તેથી હવે વૈષ્ણવોએ એકાદશી પાડવી જરૂરી નથી, તો આનંદ ઉત્સવ થઈ જાય બધાને. આ બધું કંઈ પણ છોડવું છે શાસ્ત્રીય નિયમો એટલે કે મર્યાદા, તો એમાં તો બધા સહર્ષ તૈયાર હશે, પણ લોક થોડો છોડશે. એટલે અહીંયા ભગવદ ધર્માદયોપી વિધર્મા પરધર્મા, યદિ તમે પાખંડ કરશો તો માર્યા જશો. એવું ભગવત ધર્મના બહાને જો વર્ણાશ્રમાદિ શાસ્ત્રીય ધર્મો છે એને તમે છોડવા માટે ઉત્સાહિત થશો તો પાખંડ કરશો. કેમ કે અધ્યાસ તો ગયો નથી અને કર્તવ્યને તમે છોડવા માંગો છો. બીજી તરફ અહીંયા ભગવત ધર્મમાં એવી કોઈ દ્રઢતા દેખાતી નથી, તો બંને જગ્યાએ પાખંડ થશે. એટલે સમજતા રહેવું જોઈએ, જપતા રહેવું જોઈએ, રટતા રહેવું જોઈએ. ટીપ્પણા મર્યાદા ભેદમાં યદિ દેહ આત્મબુદ્ધિ પ્રબલ છે તો દેહ ધર્મને સ્વધર્મવત પાડતા રહેવું અને સાથે સાથે ભગવત ધર્માચરણ પણ યથાશક્તિ કરતા રહેવું. જે વખતે એનાથી વિપરીત સ્થિતિ થઈ જાય તે વખતે તદનુસાર કરવું. એટલે કરવું એવું કોઈ ન તો કોઈ તે વખતે પૂછે છે, ન કોઈ તે વખતે તમને કહેવા આવશે, પણ આપણે એ જ કરીશું જે આપણે જ્યારે હોઈએ છીએ. તો જેમ અત્યારે આપણે લોકને છોડતા નથી, એની પ્રાયોરિટીથી બીજું બધું આચરણ કરીએ છીએ, ધર્મ ભક્તિ વગેરે, તેવી રીતે યદિ મર્યાદામાં સ્થિતિ હશે તો મર્યાદાનું સહજતયા પાલન કરીશું અને ભગવત ધર્મ અને લોક ધર્મ છે એની અનુકૂળતાથી કરીશું. અને જ્યારે પુષ્ટિમાં સ્થિતિ હશે તે વખતે પ્રભુની અનુકૂળતાથી લોકાચરણ અને મર્યાદાનું આચરણ કરીશું. હવે અમારે ત્યાં જેમ એક પરંપરા છે કે વિવાહ વગેરે સંસ્કારો છે એ લોકમાં દિવસમાં થાય છે, અમારે ત્યાં સાંજના થાય છે. એનું કારણ એ છે કે ભગવત સેવામાં કોઈને પણ પ્રતિબંધ ન થાય તે માટે આ પરંપરા રાખવામાં આવી છે. તો જે પરંપરા જેમણે આ શરૂ કરી, એવું કહેવાય છે કે કામવનના ગોવિંદજી હતા, એમના કારણે આ પરંપરા શરૂ થઈ. કેમ કે એ વિવાહ વિધિમાં બેસવા જ તૈયાર ન હતા જો ઠાકોરજીની સેવાનો સમય હોય તો. એટલે પછી એમ કહ્યું કે ચલો હવે ઠાકોરજીને અનુસર થઈ જાય, પોળી જાય, તે પછી આપણે આ વિધિ શરૂ કરશું. તો એમનો જે આગ્રહ હતો એ આગ્રહ પુષ્ટિ નિષ્ઠાને કારણે વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય એ વાળો હતો. પણ એના પછી જે પરંપરા થઈ આજે, એ તો એ પરંપરાને ખાલી લકીર પીટી રહ્યા છે. એમનો પોતાનો થયો કોઈ એવો આગ્રહ છે કે અમે એટલા માટે સાંજના ઘોડે ચડીશું કે ઠાકોરજીની સેવામાં અમે રહી શકીએ આખો દિવસ. એ તો અત્યારે આપણે લંડન અમેરિકા પણ રખડતા જોઈએ છીએ, તો ત્યાં ક્યાં આપણને બાધ આવી રહ્યો છે ભગવત ધર્માચરણ. તો અત્યારે એ ભગવત ધર્મનો અહીં પરંપરાનો પણ
એક પાખંડ જ આપણે કરી રહ્યા છીએ. જેમણે પરંપરા શરૂ કરી એ જાતનો આગ્રહથી આપણે થોડું એનું પાલન કરી રહ્યા છીએ. તો જ્યારે એવું થઈ જાય ત્યારે યદા પુનઃ આત્માનમ જીવમ મન્યતે સંઘાત વ્યતિરિક્તમ તદા દાસ્યમ સ્વધર્મ અન્ય વર્ણાશ્રમાદયો પરધર્મ. આ કોઈ એવો સિદ્ધાંત નથી બતાવવામાં આવી રહ્યો કે જે આપણે આપણા જીવનના બીજા ક્ષેત્રમાં અનુસરતા ન હોઈએ. દરેક ફિલ્ડમાં આવું જ આપણે કરીએ છીએ. વિદ્યાર્થી ભણતો હોય તે વખતે એનો એ સધર્મ છે તો એને એ રીતે છે, બાકી બધું છે એને જતું કરે છે. એ જે જયારે નોકરી લાગી જાય તે વખતે અર્થોપાર્જન છે એનો સ્વધર્મ તરીકે આચરણ કરે છે. બાકી ધર્મ કામ મોક્ષ છે એને પરધર્મ જે કરે છે. જ્યારે વિરક્ત થાય છે તે વખતે એને સ્વધર્મ તયા પાડે છે. એટલે છોકરા પોતરાઓને પણ દાદા દાદી એક વખત એવું કહેતા થઈ જાય છે કે હવે અમે બહુ કરી લીધું તમારું, તમે તમારું ખોડો, અમારેથી આશા ન રાખતા. તો જેમના પાછળ મરી ખપી ગયા, જેમને ઉભા કરવા પાછળ એટલો એમણે સમય આપ્યો, એમના માટે પણ આ જાતની પારકાપણું છે એ પ્રકટ કરતા જ હોય છે બધા. તો દરેક ક્ષેત્રમાં આ જાતની એક ફ્લક્ચ્યુએટિંગ એક મેન્ટાલિટી છે એ આવે છે. એ જ વાત અહીંયા પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આને આદેશ તરીકે ન કરી અને જે તત્વ સિદ્ધાંત છે કે આવું હોય છે તે રીતે આને આપણે સમજીએ તો સરળતા થઈ જાય. આવી રીતે તમારે કરવું એવું કહેવા જઈએ તો થોડું એ આપણને સમજમાં ના આવે એવું લાગે. એટલે જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જણાવ્યું છે કે જે પુષ્ટિ જીવ હશે એનું જે વખતે પુષ્ટિ વરણ પ્રબલ થશે અને એની ખરેખર પુષ્ટિ માર્ગમાં સ્થિતિ બનશે, પ્રભુ કરશે, તે વખતે એ વૈષ્ણવત્વને પોતાનો સ્વધર્મ માનીને પાળશે અને લોકવેદ છે એને પરધર્મ કે વિધર્મવત માનશે. यदि एवी स्थिति नहीं હોય, મર્યાદા માર્ગી દેહાધ્યાસ સીધી પ્રબલ હશે વર્ણાશ્રમનું, તો એ સ્વવર્ણાશ્રમ છે એને મુખ્ય જાણશે અને ભગવત ધર્મ અને લોક ધર્મ છે એને પરધર્મ કે વિધર્મ માનશે. એટલે વારંવાર આપણે ત્યાં ઓલી વાર્તા સંબંધમાં ટાંકવામાં આવે છે કે બુહારી તૂટી ગઈ તો એમણે પોતાની જનોઈને ની દોરી તરીકે ઉપયોગ કરીને અને બુહારીને બાંધી. તો એ તે જમાનામાં એક બહુ જ મોટો એમ ઐતિહાસિક પ્રસંગ જેવો લોકો કહે છે. તો આજના જમાનામાં જે લોકો જનોઈ પહેરતા જ ન હોય એમના માટે આ વાત છે એને સમજમાં જ ના આવે કે આમાં એવી શું મોટાઈ કરી. જનોઈની મહત્તા જ કોઈએ જાણી નથી, તો એને તોડીને એનો ઉપયોગ બુહારીની અંદર કરવો એનાથી શું મોટાઈ આવી ગઈ કે એમણે શું એવો ત્યાગ વૈરાગ્ય પ્રકટ કર્યો એ સમજમાં નથી આવતો. તો એ તે વખતે જનોઈને પોતાના શરીર ઉપરથી દૂર કરવી એનો મતલબ આપણે આપણો જે અવસ્થા છે એ અવસ્થાનો ત્યાગ કરી દીધો. આપણું મતલબ જીવન જ એ હતું, આપણી ઓળખ જ એ હતી દ્વિજ હોવાની. તો જેમ શિખા રહિત કોઈ હોય તો એ પોતાને મુસલમાન માનતો, તો શિખા એ પોતાનું હિન્દુ હોવાનું આપણા શાસ્ત્ર અનુસાર માનેલું છે. એટલે સ્વરૂપ નાશ જેવો વિચાર લોકો કરતા કે यदि આપણા મસ્તક ઉપરથી શિખા ન હોય તો આપણો સ્વરૂપ નાશ થઈ ગયો.
કોઈ જમાનામાં રજપૂતો મૂછને એવું માનતા, મૂછ મૂંડી જાય એને આપણે કહેવતમાં પણ એવું બોલાય, મૂછ મુંડાઈ ગઈ એનો મતલબ એ હવે નામર્દ થઈ ગયો. એટલે રજપૂત ચિત્રકારોએ રામકૃષ્ણ શ્રી મહાપ્રભુજી વગેરેના ચિત્ર બનાવ્યા એ પણ મૂછવાળા જ બનાવ્યા, કેમ કે એ લોકો એ વાતની કલ્પના જ ન કરી શકે કે મૂછ વગરનો કોઈ મનુષ્ય માણસ હોઈ શકે. આ બધું એ દેહાધ્યાસ કેવો અધ્યાસ તમારો છે એના ઉપર આ બધું નિર્ભર કરે છે. ઠીક છે, કરો ભલે. ગ્રામ્ય ધર્મ નિવૃત્તિશ્ચ મોક્ષ ધર્મ રતિસ્તથા મીતદ્મેધ્યાસનમ શશ્વદ્વિવિક્ત ક્ષેમ સેવનમ. શ્લોકાર્થ. અને ગ્રામ્ય ધર્મોથી દૂર રહેવું તેમજ મોક્ષ ધર્મમાં પ્રીતિ રાખવી, સદા થોડું પવિત્ર ભોજન કરવું, એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. સુબોધિનીજી 5મો શ્લોક. ગ્રામ્ય ધર્મો એટલે કે લૌકિક ધર્મો અથવા તો ઇન્દ્રિયોના ગ્રામ સમૂહવાળા ધર્મો ગ્રામ્ય ધર્મો છે. ચ અને શબ્દથી એમ જણાવેલું છે કે સ્વધર્મો પણ જો ગ્રામ્ય ધર્મ હોય તો તેને તજવા. 6 અહિંસા વગેરે મોક્ષ ધર્મો છે, તેઓમાં પ્રીતિ રાખવી. તેમજ શબ્દથી એમ કહેલું છે કે આ પણ ગ્રામ્ય ધર્મોથી દૂર રહેવાની પેટે સાધન છે. એટલે જે હવે 6માં એવું કહે છે કે અહિંસા વગેરે મોક્ષ ધર્મો છે, એટલે તેઓમાં પણ પ્રીતિ રાખવી. અને આ પણ જો ગ્રામ્ય ધર્મો એટલે કે લૌકિક ધર્મોથી દૂર રહેવાની પેટે સાધન છે. આ પરધર્મ તરીકે અધર્મ હોવાની શંકા થાય, તેથી એમ કહેલું છે. 7મું મીતમ થોડું અને મેધ્યમ પવિત્ર અશનમ ભોજન કરવું. શશ્વત એટલે સદા. તો મિત મેધ્ય સ્યાદનમ એટલે કે થોડું અને પવિત્ર હોય તે ખાવું. એવો પાઠ હોય ત્યારે ચાવવા યોગ્ય ફળ વગેરે ખાવા એમ કહેલું છે. 8 વિવક્તસ્ય એકાંત ક્ષેમસ્ય નિર્ભય સ્થાનમાં રહેવું. તેવા પ્રદેશમાં તે દેશને શુદ્ધ કરતા રહ્યા જ કરવું એવો અર્થ છે. જે આ શ્લોક સંપૂર્ણ થયો. પણ જે આમાં તે દેશને શુદ્ધ કરતા રહ્યા જ કરવું એટલે નિર્ભય સ્થાનમાં રહેવું અને એવા પ્રદેશમાં તે દેશને શુદ્ધ કરતા રહ્યા જ કરવું. જે જોઈ લો. હા, અવાજ આવે છે? હા જે આપનો આવ્યો. હા હા, કોઈને સમાધાન કરવું હોય તો. પ્રણામ દીદી. મમતા એવું સમજાય છે કે ત્યાં રહો દેશને પણ તમારે બીજા કોઈ ક્રિયા કલાપ ન હોવા જોઈએ કે દેશને પણ દોષ લાગે. એવા દેશમાં તમે રહો છો પવિત્ર નિર્ભય દેશમાં, તો એ દેશને પણ ક્ષતિ ન થાય એવી રીતે વર્તો, નહીં તો દેશનો બગાડ થાય એવું સમજાય. હજુ જરા વધારે પ્રકાશ કરો ને. લોકો તીર્થમાં કદાચ રહેતા હોય તો તીર્થમાં પણ એવું અયોગ્ય કાર્ય ન કરવા, ત્યાં તીર્થમાં રહીને કરતા હોય તે ન થાય. તમારો અવાજ બહુ કપાઈ ગયો છે.
હા માસી, તીર્થમાં રહીએ છીએ એ બરાબર છે, આમાં તો દેશને લખ્યું છે એટલે તીર્થ જ સમજવાનું તો બરાબર છે કે જે તીર્થમાં આપણે જઈએ તે તીર્થને શુદ્ધ કરતા રહ્યા જ કરવું, એવું જે બરાબર સમજ પડે છે. પણ દેશને તરફથી તીર્થમાં આવેલા છે ને એ સમજ. માસી તમારો અવાજ બહુ કપાય છે. ભલે તો હા હવે આવે. આમાં બે રીતે આનો અર્થ વિચારી શકાય. એક તો એ અર્થ છે અહીંયા દેશને શુદ્ધ કરવું, એનો મતલબ આપણે આપણા આચરણથી દેશને શુદ્ધ કરવું. જેમ હમણાં આપણે કહ્યું ભાનુબેને કે તીર્થમાં આપણે રહીએ તો તીર્થ બગડે એવું નહીં કરવું. અને બીજું એ છે કે વિવિક્તસ્ય ક્ષેમસ્ય આ બે શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. એમાં વિવિક્ત શબ્દનો અર્થ કર્યો એકાંત અને ક્ષેમસ્ય એટલે ભય રહે. તો વિવિક્ત ક્ષેમ સેવનમ એનો અર્થ થયો કે એકાંતમાં ભય રહિત સ્થાનનું સેવન કરવું. એના ઉપર શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે તાદૃશે દેશે તદ્દેશમ શુદ્ધમ કુર્વન સેવમાન એવ તિષ્ઠે ઇત્યર્થઃ. એટલે આવા ભય રહિત અને એકાંત સ્થાનમાં તે દેશને શુદ્ધ કરતા એ સેવન કરવું. શુદ્ધ કરતાનો મતલબ જ એ થાય અહીંયા કે જ્યારે તમે ઉપરોક્ત જ્યારે ધર્મોનું નિરૂપણ કર્યું છે, એટલે કે ગ્રામ્ય ધર્મનું સેવન નહીં કરીને અહિંસા કરતા, પવિત્ર ભોજન કરતા, યથાલાભ સંતોષ કરતા જે પ્રદેશમાં રહેશો એ આચરણથી જે દેશ શુદ્ધ થશે. શરદ બાબા, મને એવું થયું કે હું એવું સમજી રહી કે જેમ કે આપણે વિદ્યાપીઠ છે તો ત્યાં મહાપ્રભુજીનો નિવાસ છે, આટલા ગ્રંથો બિરાજી રહ્યા છે, સત્પુરુષોનું નામ સ્થાન છે, તો એવા સ્થાનમાં આવીને ક્યારે પણ ન કરવા જોઈએ. ઘરે જઈને કરો, પણ જયારે એ સ્થાનમાં છો ત્યારે કોઈ કાર્ય નથી કરવું જોઈએ કે જે દેશને અપવિત્ર કરે. મને એવી રીતે સમજીને વાત સમજાવી હતું. શરદબા પ્રણામ. પણ એવી રીતે થાય ને જેમાં વિદ્યાર્થી છે ત્યાં આપણે આવીને કોઈ એવી પ્રતિષ્ઠા કરીએ કે જ્યાં અધર્મ થાય એવું મને લાગ્યું. પછી એ રીતે મેં પણ કર્યું. મારું લાઈન તમને એવું અવાજ ના થયું ને? અવાજ તૂટી રહી છે, થોડું સમજાયું. મેં વાત તો એ જ કરી છે, બે રીતે મેં આ વાત સમજાવી કે આ બંને અભિપ્રાય હોઈ શકે, એવું મારું કહેવાનો મતલબ છે. મને વિદ્યાપીઠ નું જોડવું હતું એટલે મેં જોડવી દે છે કે ત્યાં આવીને આપણે કોઈ પણ દેશ બગડે એવું કાર્ય ક્યારે ન કરવું, એવી રીતે સમજાવી રહ્યા છે. આનંદને પણ શુદ્ધ રાખવું. પ્રણામ સરસ. હા જે હા પ્રશ્ન છે જે હા જે પ્રણામ. આજે આ કીધું છે ને કે સ્વધર્મ પણ જો ગ્રામ્ય ધર્મ હોય તો તેને તજવા. ગ્રામ્ય ધર્મ એટલે લૌકિક ધર્મ કીધા, એટલે આ કહેવા શું માંગે છે મહાપ્રભુજી? સમજાતું નથી. સ્વધર્મ ને પણ જો ગ્રામ્ય ધર્મ હોય તો તજવા. પ્રણામ જય કરો સમાજ. એટલે જે લૌકિક ધર્મ હોય એ આપણા પોતાના જે ધર્મ હોય તે લૌકિક ધર્મ હોય. ધારો કે આપણે લૌકિક ધર્મ આપણે સમજાવી નથી શકતી, પણ જે લૌકિક ધર્મ હોય તે એટલે કે જે ઇન્દ્રિયોના એટલે કે ગ્રામ્ય સમૂહ વાળા એટલે ગ્રામ્ય ધર્મો છે એ શબ્દો એ ધર્મો પોતાના ધર્મો પણ જો હોય એટલે પોતાના ઇન્ડિવિજ્યુઅલ કોઈ ધર્મ એવો ગ્રામ્ય ધર્મ હોય તો પણ એમને તજવા જોઈએ. એટલે આપણે કોઈ દેશમાં કે ક્યાંય જઈએ અને આપણા જે પોતાનો લૌકિક ધર્મ હોય તે પોતાના સ્વધર્મ હોય તો પણ તેમને તજવા જોઈએ.
જે નથી સમજાયું મને. પ્રણામ. જે આપ કરો ને ઇન્દ્રિયોના ધર્મ, એમ લૌકિક ધર્મ અથવા તો ઇન્દ્રિયોના ગ્રામ્ય ધર્મો. એનો અર્થ કર્યો કે ગ્રામ્ય ધર્મ લૌકિકા, એટલે લૌકિક ધર્મો, લોક સંબંધી ધર્મો, લૌકિક ધર્મો, એને ગ્રામ્ય ધર્મો કયા છે. બીજો અર્થ કર્યો ઇન્દ્રિય ગ્રામવંતો વા ગ્રામ્યા, એટલે ઇન્દ્રિયોના ધર્મો એને સમજો તમે કે આ ગ્રામ્ય ધર્મ છે. ઇન્દ્રિયોના ધર્મનો મતલબ જે ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં એની સહજ પ્રવૃત્તિ હોય છે તે, એટલે વિષયનિષ્ઠા. અને ગ્રામ્ય ધર્મ નિવૃત્તિશ્ચ, એમાં જે ચકાર છે એનાથી એમ કહ્યું કે સ્વધર્મા અપી ગ્રામ્ય ધર્માશ્ચેત ત્યક્તવ્યા. જો કોઈકનો એ ગ્રામ્ય ધર્મ સ્વધર્મ જ હોય તો તેનો પણ ત્યાગ કરવો. તો તાત્પર્ય એ દિશા તરફ છે કે ઇન્દ્રિય નિષ્ઠા છે એને છોડવી અથવા વિષય પરાયણતાનો ત્યાગ કરવો. જી જય સુંદર સમજાય. હા, પ્રણામ. જય ધન્યવાદ. પ્રણામ. જે ગયા વખતે આપનું એટલે સમજાવ્યું એ અત્યંત સ્પષ્ટ રીતના સમજાઈ ગયું. એમાં જસ્ટ એક ક્વેશ્ચન એવો હતો કે જેના પરથી એવું ખ્યાલ એવો કે તમારા મનની અંદરનો અથવા તો આત્મતાથી જ એવું ફીલ થાય કે આ ધર્મ છે મારો, તો એટલે ગ્રેડેશન પ્રમાણે જે થાય તે, જેમ આપે કહ્યું કે લૌકિક તો આપણે સહજતાથી કરી નાખતા હોય કે નોકરી પણ કરતા જોઈએ છે કે ધીરે ધીરે બધું છોડી દઈએ છે, તો એ જ રીતના આ જ ધર્મોમાં પણ પ્રોગ્રેશન થાય. સો વન હેઝ ટુ ફોલો ધ ઇન્સ્ટિક્ટ ઓર વોટ, એટલે શું કરવું જોઈએ એમાં, એ જસ્ટ રેફરન્સ માટે પૂછી રહ્યો છું. જી પ્રણામ. સોરી હમણાં પ્રશ્ન પૂછું છું. બંધ. એટલે આમાં સ્થિતિ એ જ છે કે જે કોઈ વ્યક્તિ જે અવસ્થા ઉપર હશે ત્યારે આવું કોઈ પણ વિચાર એના વાંચવામાં કે સાંભળવામાં આવે અને પછી એ કર્તવ્ય સંબંધી યદી એ જિજ્ઞાસા કરી રહ્યો છે કોઈ પાસેથી કે આ સ્થિતિમાં મારે શું કરવું, એનો મતલબ એ હજી જે એને કહેવામાં આવી રહ્યું છે એના ઉપર જમ્પ કરવા માટે હજી તત્પર નથી, એટલે જ તો પ્રશ્ન થઈ રહ્યો છે. નહીં તો જમ્પ કર્યા પછી એ ખાલી સૂચના આપત કે મેં આવું કર્યું છે. તો જેમ અર્જુન યુદ્ધભૂમિ સુધી આવી ગયા તો પછી હજી એમને સંશય થઈ ગયો એટલે અટકી ગયા. નહીં તો એવું પણ થઈ શક્યું હોત ને કે એક વખત યુદ્ધ કરીને મારામારી પતાવીને અને પછી ભગવાનને પૂછ્યું હોત કે આ બરોબર કર્યું કે ન કર્યું એમ. તો આપણે એવું બંને રીતે કરતા હોઈએ છીએ. કરતા પહેલા પૂછતા હોઈએ છીએ, ઘણી વખતે કરતા કરતા અધવચ્ચે પણ પૂછતા હોઈએ છીએ, અને ઘણી વખતે કામ પતાવ્યા પછી આપણે કે આ બધું બરોબર થયું કે નહીં એમ બંને રીતે કરતા હોઈએ છીએ. એટલે સ્ટેટ ઓફ માઇન્ડ જે કરતા છે એનો શું છે એ આપણને એના આચરણથી ખબર પડે છે કે અમે તો આવું કરી નાખ્યું, બરોબર કર્યું ને એમ. ઘણા લોકો એની સૂચના પણ નથી આપતા કે આવું કર્યું, કેમ કે એમને કોન્ફિડન્સ છે કે નહીં મને આજે સમય આવું જ કરવા તો તે મેં આવું જ કર્યું. તો ન તો કોઈને પૂછે છે ન કોઈને કહે છે, અમે તો આવું કરીએ છીએ. તો એ જે એપ્રોચ છે એ પ્રકટ કરે છે કે તમારી સ્થિતિ શું છે. એટલે ભગવાન ગીતામાં આગે છે કે યોય શ્રદ્ધા સ એવ સઃ, જેમાં શ્રદ્ધા છે એ જ છે. હવે અહીંયા જે ત્રણ અવસ્થા બતાવી છે કે જે દેહને જ આત્માવત માની રહ્યો છે એના માટે તો દેહ ધર્મ જ સ્વધર્મ છે. જેમ ઇન્દ્ર વિરોચનના પ્રસંગમાં આવે છે, વિરોચનને
સમજમાં આવી ગયું કે ભાઈ પાણીમાં જે પ્રતિબિંબ દેખાણું છે તે જ આત્મા છે એવું પ્રજાપતિ કહેવા માંગે છે. એટલે હવે આત્માની સેવા કરો તો દેહનું જ લાલન પાલન કરવું એવું પ્રજાપતિ કહેવા માંગે છે. તો એ જતા રહ્યા આત્મજ્ઞાની કહીને. ઇન્દ્ર છે એ પાછા આવ્યા કે આ તો દેહ તો બદલી જશે હમણાં, તો આત્મા તો એવી ન હોય ને, એટલે એ પાછા આવ્યા. તો એમને એ વિવેક જ્ઞાન હતું એટલે આત્મા આ સંગાતથી પૃથક છે એવી એમને સમજ જાગી. અને જેને આટલી સમજ પહેલેથી જ છે પણ આત્મા કે પરમાત્મા એટલો હજી એમને જેને સંકેત પ્રાપ્ત નથી થયો એને યદિ એટલું સંકેત કરી દેવામાં આવે કે આત્મા તો આપણા બધાનો અંશાત્મા છે, એ કોઈ પુરુષાર્થ રૂપ થોડું કહેવાશે કે આત્મજ્ઞાન છે એને પુરુષાર્થ માનશો તો ક્ષુદ્ર આત્માના જ્ઞાનથી શું મળવાનું છે? જેનો આ અંશ છે એ પરમાત્મા નું ભજન કરવું જોઈએ ને. તો એ જયારે સંકેત એને મળી ગયું તો યદા પુનઃ ભગવદ ભાવમ પ્રાપ્તા તદા અલૌકિક ધર્મા એવ વૃષભાદિશ્વ ગોચર્યાદય સ્વધર્માન્ય પરધર્મ એવું થઈ જશે. તો આપણે ત્યાં જેવી રીતે આસ્કરણ છે કે નવનીત પ્રીજી વાળા કોણ છે બધા છે કે જેને એવી જાતનો ભગવત ભાવ છે થઈ ગયેલો છે તે છે હવે એમના માટે પરધર્મ થઈ ગયો. તો એ ઓર વધારે ઉપરની સ્ટેજ પર ગયા એટલે એ સ્વયં ભગવદ રૂપ જ થઈ ગયા, સર્વાત્મ ભાવ સંપન્ન થઈ ગયા. તો હવે એમના ઉપર બીજો કોઈ પણ કર્તવ્ય છે રહેતું નથી. એટલે કર્તવ્ય થયા ભગવત ધર્મ પણ ઉપદેશ યોગ્ય એમને માટે રહી નથી જતું, કેમ કે તો હવે સાક્ષાત ભગવત સ્વરૂપ જ થઈ ગયા. જે કૃષ્ણ ચૈતન્ય માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા હતા કે ક્યારે પણ આવે તો ઠાકોરજીને ભોગ આવ્યા છે નથી આવ્યા એનો વિચાર કર્યા વિના એમને ભોજન કરાવી દે. એવી રીતે તો જે પૂછવા રહે છે એ હજી નથી સ્વિચ ઓવર થયો કે થઈ શકે એવી અત્યારે એની અવસ્થા નથી, એવો એનો મતલબ થશે. એકદમ સ્પષ્ટ થયું. થેન્ક યુ. પ્રણામ. જે કરું આગળ હા કરો. અહિંસા સત્યમ સ્તેયમ યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્ય તપઃ શૌચમ સ્વાધ્યાય પુરુષાર્ચનમ. હવે શ્લોકાર્થ. અહિંસા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, જરૂર હોય તેટલું જ ગ્રહણ કરવું, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું, પવિત્રપણું સાચવવું, વેદનું અધ્યયન કરવું, ભગવાનની પૂજા કરવી. અહીંયા સુધી આપણને 8 બતાવ્યા. હવે આ 9મું કહે છે કે અહિંસા એટલે સર્વ કોઈ પણ પ્રાણીનો કાયા વાણી અને મનથી દ્રોહ ન કરવો. તે ભીખ ન માગવાના વ્રતથી પણ થોડો દ્રોહ થાય છે એમ કેટલાક કહે છે. તો 1 નંબરની ફૂટનોટ છે દ્રોહ. ભીખ માંગતા નથી એવી આપણી પ્રસિદ્ધિ થાય ત્યારે લોક બીજાને તજી આપણને દાન કરે એટલે બીજાનો ધંધો પડી ભાગવાથી થોડો દ્રોહ થાય એવો અર્થ છે એમ કેટલાક કહે છે. તેથી જ્યાં ઓળખાયેલા હોઈએ ત્યાં રહેવું નહીં એવો અર્થ છે. ઓળખાયેલાની ફૂટનોટ છે આ ભીખ માંગતો નથી એમ જ્યાં પ્રસિદ્ધ થયા હોઈએ એવો અર્થ જણાય છે. આ બધામાં થોડું ગોટાળો લાગે પણ હું તમને કહીશ પછી મને શું સમજ પડી.
હમણાં કહું છું, હમણાં એવું કહું છે કે અહિંસા એટલે કે સર્વ કોઈના પ્રાણીનો કાયા અને મનથી દ્રોહ ન કરવો, એટલે કે ભીખ ન માગવાના વ્રતથી પણ થોડો દ્રોહ થાય છે. એટલે કોઈ ભીખ નથી માંગતું એવો વિચારીએ તો થોડો દ્રોહ થાય છે, પણ એવું કેટલાક કહે છે. તો જ્યાં આપણે ઓળખાયેલા, એટલે કોઈ વ્યક્તિ ઓળખાયેલું હોય કે આ વ્યક્તિ ભીખ માંગે છે તો પછીથી બધા એને બધી વસ્તુ આપવા માંડે, એટલે કે જ્યારે બધા સમજ પડી જાય બધાને કે આ ભીખ નથી માંગતો તો ત્યાં રહેવું ન જોઈએ, ત્યાંથી દૂર રહેવું જોઈએ. એટલું મને સમજ પડે છે. પછી આગળ, ચોરી ન કરવી, બીજાની મિલકત, એક 10મું છે સત્ય એટલે જેવું હોય તેવું બોલવું. 11 ચોરી ન કરવી, બીજાની મિલકત લેવી નહીં. 13 જેટલા પદાર્થોથી યોગ આચરી શકાય તેટલો જ લેવો. 14 8 અંગો વાળું બ્રહ્મચર્ય પાળવું. 1 દેહને કષ્ટ આપવું વગેરે તપ કરવું. 15 પવિત્રપણું સાચવવું, એટલે અંદરની અને બહારની શુદ્ધિના સાધનો કરવા. 16 સ્વાધ્યાય વેદનું અધ્યયન કરવું. 17 પુરુષાર્ચનમ ભગવાનની સેવા કરવી. આમાં અહિંસા ન કરવીમાં જે આગળ છે એવા ખ્યાલ નથી આવતો બરાબર. શું નથી આવતો? આમાં બધું ગોટાળા હોય બધું લાગે છે મને. એટલે અહિંસા એટલે કે જો સર્વ કોઈનો પ્રાણીનો કાયા વાણી અને મનથી દ્રોહ ન કરવો, એટલું સમજ પડી. પણ ભીખ ન માગવાના વ્રતથી પણ થોડો દ્રોહ થાય છે એમ કેટલાક કહે છે. તેથી જ્યાં ઓળખાયેલા હોય ત્યાં રહેવું નહીં. એટલે આ કોઈ ભીખ નથી માંગતા અને એના માટે થોડો દ્રોહ થાય છે એવું જો બધા કહેતા હોય, જ્યાં તમે કોઈ વ્યક્તિ ઓળખાઈ ગઈ હોય કે આ ભીખ નથી માંગતું તો ત્યાં રહેવું નહીં, કારણ કે બીજા બધા એને બધી વસ્તુ આપવા આવે એટલે ત્યાં રહેવું નહીં એવું સમજાય છે. જે બરાબર સમજ્યું છો? એટલે બીજા બધા એને સામે ચાલીને એને આપવા આવે, ત્યારે જે લોકો માગીને એને ખાતા હોય એવાનો દ્રોહ થઈ જાય ને અજાણ્યા પણ. એ લોકોને પછી કોઈ ના આપે. હા, એટલે આ તો માગતોય નથી એમ કરીને એની પ્રસિદ્ધિ થઈ જાય તો જે લોકો માગ કરતા હોય એ લોકો ભૂખ્યા મરે. એ અર્થમાં અહીંયા દ્રોહ કહી રહ્યા છે. કરું આગળ. મૌનમ સદા સનજ્યઃ સ્થૈર્ય પ્રાણજ્યઃ શનૈઃ પ્રત્યાહારસ્ય ઇન્દ્રિયાણામ વિષયાન મનસા હૃદિ. મૌન પાળવું, સદા આસનનો જય કરવો, સ્થિરતા રાખવી, ધીરે ધીરે પ્રાણનો જય કરવો અને મન સાથે ઇન્દ્રિયોને વિષયમાંથી ખેંચી હૃદયમાં રાખવી. હવે શ્લોકાર્થ. મૌન પાડવું એટલે મનુષ્ય સાથે ભાષણ ન કરવું અથવા નિરર્થક વાતચીતનો ત્યાગ કરવો. મૌન પાડવું એટલે એકદમ જ ના બોલવું એવું નહીં, પણ જે નિરર્થક હોય તેવું બધી વાતચીતનો ત્યાગ કરવો. 19 જેમ કોઈ પણ સમયે ચિત્ત પરાધીન ન થાય તેમ સદા આસનનો સર્વ તરફથી જય કરવો. 20 સ્થિરપણું એટલે એક સ્થળમાં સ્થિતિ કરવી, ચંચલપણું ન રાખવું. 21 ધીરે ધીરે પ્રાણાયામ વગેરેથી પ્રાણનો જય કરવો અને 22 ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવી, બળપૂર્વક પાછી વાળવી અને ચ અને શબ્દ હોવાથી તેમના ઉપર જય મેળવવો. મોહ કરનાર વિષયમાંથી પાછી વેળવવી, એટલે કે જે ઇન્દ્રિયો છે એને બળપૂર્વક મોહ કરતા હોય એમાંથી પાછી ખેંચવી. ઇન્દ્રિયોને પાછી વાળવામાં મન સાધન છે. પાછી વાળેલી ઇન્દ્રિયોને તે હૃદયમાં રાખવી આ એક સાધન છે. હવે સાધન એટલે કે મનસા એટલે મનથી પાછી વાળવી, એ એવો અર્થ લેતા મન સાધન છે. એટલે કે કેવી રીતે પાછી વાળવી? તો મનથી પાછી વાળવી. કોઈ પણ વસ્તુનું જે તમે પહેલા કરતા હો તો મનમાં થતું હોય છે, એટલે મન જ એક એવું સાધન છે કે મનથી તમે બધી ઇન્દ્રિયોને પાછી વાળી શકો છો. એટલે આ શ્લોક સંપૂર્ણ થયો. જે કરું હા. 6થો શ્લોક.
ધીષ્ણા નામેક દેશેન મનસા પ્રાણધારણમ વૈકુંઠ લીલા વિદ્યાનમ સમાધાનમ તથા આત્મનઃ. શ્લોકાર્થ. સ્થાનોમાંના એક પ્રદેશમાં મનથી પ્રાણોને ધારણ કરવા, ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું અને વળી અંતઃકરણનું સમાધાન કરવું. સુબોધિનીજી 23 નંબરથી. ધીષ્ણા નામ એટલે કે નાભી વગેરે સ્થાનોમાંના એક પ્રદેશથી એટલે સર્વ સ્થાનોમાંથી પ્રાણને ખેંચી ક્યાંક હૃદય વગેરે સ્થાનમાં એક પ્રદેશી મન સાથે પ્રાણોને ધારણ કરવા, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો વગેરેમાં પણ મનને કામે લગાડવું. પ્રાણાયામ વગેરેમાં પણ મનને કામે લગાડવું, પ્રાણાયામથી પણ મનને કામે લગાડવું. અથવા એક દેશેના શબ્દનો અર્થ એક પ્રદેશમાં કરવો. સાતમી વિભક્તિના અર્થમાં ત્રીજી ઉકેલી ગણવી. 24મું વૈકુંઠસ્ય ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું. 25 સર્વ સ્થિતિઓમાં વ્યગ્રપણું ન હોય તે અંતઃકરણનું સમાધાન. આ પોતાના સિદ્ધાંતમાં કહેલા સાધનો છે. બીજાના મતો પ્રસિદ્ધ સાધનો છે. એટલે ભગવાને આ બધા જે સાધનો કયા છે પોતાના મતના સાધનો છે અને બીજાના મતોમાં પ્રસિદ્ધ છે. 7મા શ્લોકમાં જે છે એ બીજાના સાધનો બીજાના મતના સાધનો બતાવવામાં આવ્યા છે. અહીંયા આગળ પોતાના સાધનો બતાવવામાં આવ્યા છે. એટલે આ શ્લોક સંપૂર્ણ થયો. અને જે મારા શ્લોક પણ સંપૂર્ણ થયા. જે દંડવત પ્રણામ. આપણે કોટી દંડવત પ્રણામ. અહીંથી કહ્યું છે કે બીજાના મતોમાં તો 7મા શ્લોક નહીં પણ કપિલના મતથી આ કહે છે સિદ્ધાંત, એવું સમજાશે? એને શું કહ્યું કે 7મા શ્લોક થી સમજાવવામાં આવે છે. આગળ જે ફૂટનોટ આવી હતી ને પહેલા શ્લોક કે બીજા શ્લોકમાં, તો એમાં એવું હતું કે આગળના શ્લોક 7માં કહેલું છે. આગળ આવ્યું કે બીજા 8મી ફૂટનોટમાં એવું આવ્યું હતું કે બીજાના માર્ગોથી, એટલે બીજાના માર્ગોથી એટલે કીધું કે આગળ શ્લોક 7માં કહેલું છે. એટલે માંથી મને એવું લાગ્યું. એવું થશે? હા, જો આગળનો શ્લોક જેમનો છે એ કરશે સ્પષ્ટ. આમાં આગળ એવું જ આવ્યું કે બીજા એક પછી ભીહી માર્ગોથી અસત્ય પથે લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ સાથે યોજવું. જે મને એવું લાગ્યું, મેં આગળ જરા થોડું વાંચ્યું હતું એમાં મને એવું લાગ્યું. જે દંડવત પ્રણામ. 7મો શ્લોક તમારો નથી? ના, જે મારો નથી. હા, જે લિસ્ટ પ્રમાણે જે દંડવત પ્રણામ એમનો જ છે. 2 થી 7 અને 8 થી 13 જે છે એ આમના છે પ્રીતિવેદના. એમણે મને કરવા કીધું છે દંડવત પ્રણામ. હા, વાંધો નહીં, કરી લો. આમાં સ્પષ્ટ છે ને તો મને મેં 6 સુધી જોયું છે. જે ભૂલ થઈ ગઈ મારી. પૃથ્વી મરનો દુષ્ટમ સત્પથે બુદ્ધ્યા યુજિત સનકૈચિત પ્રાણો યતન્દ્રિત. પ્રાણનો જય કરી આળસ ન રાખતા લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને આ અને બીજા માર્ગોથી બુદ્ધિ સાથે ધીરે ધીરે યોજવું. એટલે આ શ્લોકાર્થ સંપૂર્ણ થયો. સુબોધિનીજી બધાએ પછી બીહી એટલે જે શ્લોકમાં આવ્યું છે કે ઐશ્વર્ય પથિભિઃ મનો એટલે આવ્યું છે, એમાં પથિભિઃ આવ્યું છે એટલે માર્ગોથી અસત પથે એટલે કે લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ સાથે યોજવું. જે મન છે તમારું દુષ્ટ છે, જે લૌકિક માર્ગે જતી હોય એને રોકવું. લૌકિક માર્ગનો ત્યાગ કરી આત્માનો ભેદ જાણનારી બુદ્ધિ સાથે યોજવું. આમ કરવા જતા આમ કરવામાં બળ ન કરવું. એટલે કે તમારી જે આત્માનો ભેદ જાણનારી જે બુદ્ધિ છે એને યોજવું. પણ જો તમે આમ કરવા જતા બહુ બળ એટલે કે બહુ એકદમ એને ઇન્દ્રિયોને એકદમ જેવી રીતે તમે બળ કરીને રોકી શકો છો એવી રીતે રોકવી નહીં તો મન મલિન થાય. પછી એનાથી એવી રીતે તમે રોકી શકો તો મન તેનું મલિન થાય છે. તેથી ધીરે ધીરે શનૈમાં આવ્યું કે એટલે કે ધીરે ધીરે એમ કહેલું છે. વળી
જેના ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા પ્રાણો અને ઇન્દ્રિયો માટે સદા પ્રયાસ કરવાનો છે. એટલે ધીરે ધીરે એકદમ બળ કરીને એને રોકવી નહીં, પરંતુ ધીરે ધીરે જેના ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા જે પ્રાણ અને ઇન્દ્રિયોને માટે સદા પ્રયાસ કરવાનો કયો છે. જે ઇન્દ્રિયો તમારે બીજા માર્ગે જતી રહી હોય તેને એકદમ બળ કરીને રોકવી નહીં, પરંતુ ધીરે ધીરે તેના ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા પ્રાણો અને ઇન્દ્રિયો માટે સદા પ્રાણોથી અને ઇન્દ્રિયોથી બધાથી જ પ્રયાસ કરી એને રોકવાની. એ બીજા માર્ગે જતી રહી છે એવી બીજી એવી રીતે તમારે રોકવાની. જે છે હવે સંપૂર્ણ સમજે છે. ભૂલ થઈ ગઈ મારી, મને 6 સુધી જ આવ્યો હતો. હા, થઈ ગયો ને સમાધાન પ્રશ્ન. હા જી, થઈ ગયો સમાધાન. મેં કરી દીધેલો હતો, પણ મને એવું હતું કે મારે 6 સુધી કરવાના છે, એટલે મેં પારાયણે 6 સુધી કર્યું. અરે ભાનુબેન ના પ્રશ્નની વાત છે. એમણે પૂછ્યું હતું ને, એ અહીંયા આ શ્લોકનું સમાધાન કરી દેવામાં આવ્યું છે એમ. એક મિનિટ. હા, આપ જે બીજો મત કીધો તો અમક આ પોતાના મતમાં એટલે કપિલજીનો મત, અને બીજાના મતમાં પ્રસિદ્ધ સાધનો છે, તો એ એટલે કોના મત ગણાયા? જે પ્રણામ જે અને બીજું એક પછીનું વાક્ય છે તે મને નથી સમજાય છે. પ્રણામ. બીજાના મતથી કોનો મત લેવાનો? પ્રણામ જે કોના છે ખબર નથી, પણ કપિલ દેવજી અહીંયા કહ્યું છે કે એતૈ અન્યૈ પથિભિઃ, એટલે મેં જે ગણાવ્યા તે 6ઠા શ્લોક સુધીના, અને આ સિવાયના પણ જે બીજા માર્ગો હોય એનાથી બુદ્ધિ સાથે ધીરે ધીરે મનને યોજવું એમ કહ્યું છે. અન્ય જે હોય તે અને આ બધા જે સાધનો હવે કહી રહ્યા છે એને ઇન્ક્લુઝિવ કરવાના કે અધર વે રાઉન્ડ એવી રીતના? એટલે આમ એક જ જેવું લાગે છે, પણ તો એટલે એને પણ ઇન્ક્લુઝિવ લઈ લેવું આની અંદર જે 25 કયા એમાં, કે ધ સેકન્ડ વે રાઉન્ડ? અનુવાદ વાંચો ને, શ્લોકનો સ્પષ્ટ થઈ જશે. બુદ્ધિથી ધીરે ધીરે આ બધું જે છે પ્રાણોનો જય કરી આળસ ન રાખતા લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને, તો ત્યાં પણ મનને જ વાત કરી હતી. બીજા માર્ગોથી બુદ્ધિ સાથે ધીરે ધીરે યોજવું, તો આ તો થોડું બુદ્ધિથી યોજવાની વાત આવી, ત્યાં પણ મનની ઇન્દ્રિયોને વાળીને બધી વાત આવી હતી. તો મતલબ જે શબ્દથી આ વાત કહેવામાં આવી રહી છે એને તમે આમાં લક્ષ્યમાં નથી લઈ રહ્યા. મનને આ અને બીજા માર્ગોથી, આ એટલે 6ઠા શ્લોક સુધીમાં જે 25 ગણાવ્યા એ, અને બીજા માર્ગો એટલે બીજાના મતોમાં પ્રસિદ્ધ સાધનો. ઓકે જી. એટલે બીજા કોઈને કઈ હોય તો? હા જી પ્રણામ. હા, માફી પૂછી લો. હા, પૂછી લો કે આ વાત કન્ટિન્યુ ચાલે છે. બીજા મતોમાં આના સિવાય હોય તે બીજા મતો, બાકી આ 7 શ્લોક 7મા શ્લોક થી 8મો શ્લોક જોડાયેલો છે એવું હું સમજી. શરદમાં બરોબર છે? 7મા શ્લોક થી 8મો શ્લોક એ તો હજી આવ્યો નથી, ત્યારે 6ઠા થી 7મો જોડાયેલો છે. 6ઠા થી 7મો જોડાયેલો છે. હા, સોરી. હા, તો એ બરોબર છે. એ એક જ કન્ટિન્યુ વાત ચાલતી હોય ને એવું મને લાગે છે. એટલે 6 શ્લોક સુધી જે કહ્યા એ જુદા, અને હવે આ જુદા એવું નથી, પણ આના સિવાયનું જે કોઈ જે કાંઈ પણ હોય એ અન્ય મત છે એવું હું સમજી. બરોબર? હા, પ્રણામ. જી આ પહેલું વાક્ય જ મને પૂછવું હતું કે બધાએ પથિભિઃ એટલે માર્ગોથી, અસત પથ એટલે લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ સાથે યોજવું, લૌકિક માર્ગનો ત્યાગ કરાવી આત્માનો ભેદ જાણનારી બુદ્ધિ સાથે યોજવું, આમાં બલ ન કરવું, નહીં તો મન મલિન થાય છે. એટલે મન મલિન થાય છે, ધીરે ધીરે કરવું એમ કહ્યું. એટલે એ કઈ રીતે સમજવું એ ના સમજાવ્યું છે. પ્રણામ જે
કરો સમાજ. હા જી, એટલે આમાં તમે બુદ્ધિને એટલું બધું ફોર્સ કરીને તમે કોઈ પણ કામ કરવા જાઓ, તમે એટલું બધું એકદમ જોર સાથે કરવા જાઓ તો એ ના કરી શકે. જો કે જેવી રીતે નાનું બાળક હોય ને તમે કશું કહો તો તમે એકદમ એને કહો ના તારે આજ કરવું પડશે તો ના કરે, પણ એને ધીમે રહીને સમજાવીને કરો તો એ કરી શકે. એવી રીતે મન મલિન થાય છે, એટલે એના મનમાં બધું ગુસ્સા જેવું આવી જાય કે મને કેમ આવો ફોર્સ કરે છે. એટલે જેવી રીતે આપણે ભગવાને જે બધા કયા, જે 25 કયા, અને આ બીજા બધા જે માર્ગોમાં બીજા જે કહેલા છે એ પણ કરવા, પણ કેવી રીતે કરવા કે એને બુદ્ધિ સાથે યોજવું, એની બુદ્ધિ સાથે બુદ્ધિને એને યોજી અને પછીથી કરવું એમ. એ તો પછીથી ફોર્સ કરવા જઈએ તો માણસ જેવી રીતે કહેવામાં આવે છે ને કે જેમ પેલું કશુંકને ફોર્સ કરીએ તો આખું ઝાંખું ઉછળી જાય, તો પછી બહુ કરવા જઈએ તો પછી એ ના કરી શકે. પણ ધીરે ધીરે તમે સમજાવીને કરો તો એ કરી શકે. જેવી રીતે તમે લૌકિક દ્રષ્ટાંતથી મને આવું સમજમાં આવ્યું છે. અને એ કેવી રીતે કરવાનું કે પ્રાણોને અને ઇન્દ્રિયોને માટે સદા પ્રયાસ, એટલે એને કેવી રીતે કરવાનું કે પ્રાણોથી પણ કરવાનું અને ઇન્દ્રિયોથી પણ કરવાનું. એ બંનેથી તમે ધીરે ધીરે પ્રયાસ કરશો તો એ થઈ શકશે. એ મને આવું સમજ પડી લૌકિક દ્રષ્ટાંતથી. જે આપ થોડો પ્રકાશ કરશો. પ્રણામ જય. બરોબર, આ જ વાત છે, મનને ધીરે ધીરે વાળવા. એટલે આપણે જે શ્લોકાર્થમાં કીધું છે તે રીતે જ આ કહે છે એ સમજવાનું ને કે દુષ્ટ મને જે ઉપરના 25 માર્ગો છે અને આ જે બીજા માર્ગના પ્રસિદ્ધ જે સાધનો છે તેનાથી બુદ્ધિ સાથે જોડવું, એ રીતે જ કહે છે ને આ વાક્ય લીટીમાં. હા જે થયું. હા, પ્રણામ. હા જે દંડવત પ્રણામ. આગળના શ્લોક કરી રહી છું 8 થી 13. એમાં અત્યારે આપણે હા જે દંડવત. હવે આપણે જે જોયું કે અહીંયા કપિલજી અષ્ટાંગ યોગનો આમાં આ અધ્યાયમાં દેવતીજીને કરી રહ્યા છે ઉપદેશ. તો એમાં 2 થી 7માં યમ અને નિયમ આવ્યા, જેમાં 25 પોઈન્ટ આવ્યા. અને 7મામાં એમાં એમ કીધું કે એ રીતે પ્રાણનો જય કરી આળસ ન રાખતા લૌકિક માર્ગે જતા દુષ્ટ મનને આ એટલે કે 25 જે ઉપર ગણાવ્યા, અને પ્લસ બીજા માર્ગોમાં જે કહેવામાં આવ્યું છે એ રીતે બુદ્ધિને પણ સાથે ધીરે ધીરે ઓજવું. એટલે આવતે યમ અને નિયમથી તમારી પાત્રતા થશે એવું મને સમજાય છે કે યોગ માટે આ યમ ને નિયમ જે કીધા છે તે આગળ જે યોગ સાધવાનો છે એના માટે તમારી પાત્રતા બનશે એવું મને સમજાય છે. આગળ કહે છે એની ઉત્થાનિકા 8મા શ્લોકની. હું પહેલા 8 થી 13 વાંચી લઉં. જે આસનમાં 8મા શ્લોકમાં કહે છે કે આસનમાં કુશળતા પ્રાપ્ત કરેલા એ પવિત્ર દેશમાં આસન સ્થાપી તેની ઉપર કાયા સિદ્ધિ રાખી સ્વસ્તિક આસનથી બેસી યોગનો અભ્યાસ કરવો. 9મામાં કહે છે કે પૂર, કુંભક અને રેચકથી અથવા ઉલટા પ્રકારે જેમ ચિત્ત સ્થિર અને ચંચલપણા રહિત થાય તેમ પ્રાણના માર્ગને શુદ્ધ કરવો. 10મામાં કહે છે વાયુ અને અગ્નિથી ધમી તપાવેલી ધાતુ જેમ મેલ તજે છે તેમ જેણે પ્રાણવાયુ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા યોગીનું મન તરત શુદ્ધ થાય છે. 11મામાં કહે છે કે પ્રાણાયામોથી દોષોને બાળવા, ધારણાઓથી પાપોને, પ્રત્યાહારથી સંસર્ગથી ઉત્પન્ન થયેલા દોષોને અને ધ્યાનથી સંસારીપણું કરાવનાર ગુણોને બાળવા. 12મામાં કહે છે કે જ્યારે પોતાનું મન શુદ્ધ અને યોગથી સારી રીતે સ્થિર થાય ત્યારે પોતાના નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ રાખી ભગવાનના પ્રદેશનું ધ્યાન કરવું. 13મામાં કહે છે કે પ્રસન્ન મુખવાળા, કમલના અંદરના ભાગ જેવા લાલ લોચનવાળા, શ્યામ કમલના પત્ર જેવા શ્યામ, શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર દેવનું ધ્યાન કરવું. આ રીતે યોગ પહેલા પાત્રતા યમ નિયમથી થાય, પછી 8માથી
ઉત્થાનિકા કહે છે કે એવી રીતે ઘણા જન્મો સુધી થયેલા કટકે કટકે કરેલા સાધનોથી જ્યારે મન, ઇન્દ્રિયો, પ્રાણ અને દેહ યોગ માટે તૈયાર થાય ત્યારે ફળ પ્રાપ્ત કરાવે તેવા યોગ માટે તેમનો ઉપયોગ કરવો, એમ નીચેના શ્લોકથી આરંભી કહે છે. એટલે યમ નિયમ થઈ ગયો. હવે અહીંયા આસન કહી રહ્યા છે આ શ્લોકમાં. શુચોહો દેશ પ્રતિષ્ઠાપી વિજિતાસન આસનમ તસ્મિન સ્વસ્તિક માસીન રુજુકાય સંભ્યસેત. એમાં શ્લોકાર્થ કહે છે કે આસનમાં કુશળતા પ્રાપ્ત કરેલાએ પવિત્ર દેશમાં આસન સ્થાપી તેની ઉપર કાયા સિદ્ધિ રાખી સ્વસ્તિક આસનથી બેસી યોગનો અભ્યાસ કરવો. સુબોધિની, ઉપર કહેલા યમો અને નિયમો જ ઘણા પ્રકારે ફરી ફરી આચરવામાં આવ્યા. એટલે ઉપર જે કીધું ઉત્થાનિકામાં કે આ તો ઘણો બધા ટાઈમથી યમ નિયમ કરે ત્યારે પછી આ અવસ્થા પ્રાપ્ત થાય. એટલે એવી રીતે ફરી ફરી આચરવામાં આવ્યા. હવે આ શ્લોકમાં આસન કહે છે. કેસ, કીડા, હાડકા વગેરે જ્યાં ન હોય તેવા ગંગાનું તીર વગેરે પ્રદેશમાં, એટલે શુદ્ધ સ્થળ, તીર્થ સ્થાન જેવું હોય ત્યાં આગળ વસ્ત્ર, મૃગ ચર્મ અથવા કુશરૂપ આસન સ્થાપી અભ્યાસથી આસનમાં કુશળતા પ્રાપ્ત કરવી. બધાએ આસનો ત્યાં શીખવા. જ્યારે આસનમાં કુશળતા પ્રાપ્ત થાય ત્યારે તે આસન ઉપર સ્વસ્તિક આસનથી બેસી કાયા સિદ્ધિ રાખી યોગનો અભ્યાસ કરવો. જેટલા જીવો ઉત્પન્ન થયેલા છે તેટલા આસનો છે. એટલે આટલા બધા આસનોની વેરાયટી છે. તે પૈકી સ્વસ્તિક અને પદ્માસન ઉત્તમ છે. તેમાંનું સ્વસ્તિક આસન કરીને પ્રાણોની સિદ્ધિ ગતિ થાય તે માટે કાયા સિદ્ધિ રાખી પ્રાણાયામનો અભ્યાસ કરવો. એટલે અહીંયા જે આસન બતાવી રહ્યા છે આ શ્લોકમાં, તો એમાં ઘણા બધા આસનો છે, પણ એમાંથી પણ જે આ સીધી રીતે રહે અને પ્રાણની સીધી ઉપરની તરફ ગતિ થાય એવી રીતે સ્વસ્તિક અને પદ્માસન ઉત્તમ છે. તો એ રીતે આસનનો અભ્યાસ કરવો. એટલું સમજાય છે જે આ શ્લોકમાં. 8મો શ્લોક પૂરો થયો. કરો ભલે. હા કરું. પ્રાણસ્ય શોધયે માર્ગમ પૂરકુંભક રેચકે પ્રતિકૂલેન વા ચિત્તમ યથા સ્થિરમ અચંચલમ. પૂર, કુંભક અને રેચકથી, અથવા તો તેના ઉલટા પ્રકારે, જેમ ચિત્ત સ્થિર અને ચંચલપણા રહિત થાય તેમ પ્રાણના માર્ગને શુદ્ધ કરવો. સુબોધિની, તે અભ્યાસ કરતા ઉપર જે આસનનો અભ્યાસ કરો જેને લીધે તમે સ્વસ્તિકના એમાં બેસીને, સ્વસ્તિક આસનમાં બેસીને ઉપરની તરફ એનો અભ્યાસ કર્યો. હવે અંદરની ક્રિયાની પ્રાણ આપણી જે શ્વાસોશ્વાસની જે આપણી હોય છે ગતિ, પૂર, કુંભક, રેચક, એના એ રીતનું અહીંયા ઘડી પ્રાણાયામની કહી રહ્યા છે કે જેમ એ રીતે ચિત્ત સ્થિર અને ચંચલપણા રહિત થાય તેમ પ્રાણના માર્ગને શુદ્ધ કરવો. તે અભ્યાસ કરતા જ પ્રાણનો માર્ગ શુદ્ધ કરવો. આ રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી જે પ્રાણ વહે છે ઉપર તરફ એ પ્રાણનો માર્ગ એનો શુદ્ધ થાય છે. ભૌતિક નાડીઓ મેલ વગેરેથી ભરપૂર રહેલી હોય છે. આ ઓરિજિનલ આપણી હોય છે કે ભૌતિક, તેમને પૂર, કુંભક અને રેચકથી શુદ્ધ કરવી. તેઓમાં વાયુ ભરી તેને રોકી રાખી કુંભકથી નાડીઓ શુદ્ધ કરી તેમને ઉત્કૃષ્ટ બનાવી તેમાંથી મલ અને વાયુ બહાર કાઢવો. જે ભૌતિક નાડીઓ જે મેલ વગેરેથી હોય છે તેમાં આવી રીતે વાયુનો સંચાર કરી, જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે ત્યાંથી વાયુને કરીને તેમાંથી જે મલ ને વાયુ બહાર કાઢવો.
એવી રીતે વારંવાર વાયુને ભરીને પ્રાણાયામથી વિગેરે સાધનથી પ્રાણના માર્ગને શુદ્ધ કરવો, અથવા કુંભક વિગેરે, કુંભક રેચક જે કીધા છે એના વિગેરે જુદા જુદા પ્રકારના પ્રાણાયામોથી તેમને શુદ્ધ કરી, અથવા ઉલટા પ્રકારે એટલે કે રેચક પૂર અને કુંભક, પેલું પૂર કુંભક ને રેચક એનાથી ઉલટા પ્રમાણે પણ શુદ્ધ કરવું, એટલે ઇનહેલ ને આઉટલેટ બંને કરવું. બહુ કહેવાનું શું પ્રયોજન? જે પ્રકારે ચિત્ત ચંચલપણાનો ત્યાગ કરી સ્થિર થાય તે પ્રકારે પ્રાણના માર્ગને શુદ્ધ કરવો, પ્રાણાયામ વગેરેથી શુદ્ધ કરવો. શું થયું? બીજા પ્રકારે શુદ્ધ ન કરવો, કારણ કે તે પ્રકારો શાસ્ત્રમાં કહેલા ન હોવાથી એમનાથી ચિત્ત શુદ્ધ થતું નથી. એમાં જે પહેલી ફૂટનોટ આપી છે કે આ જ રીતે પ્રાણાયામથી જ શુદ્ધ કરવું, બીજા પ્રકારે શુદ્ધ ન કરવું. તો એમાં પહેલી ફૂટનોટ છે કે જમણા નસકોરાને બંધ કરી ડાબા નસકોરાથી શ્વાસ લેવો તે પૂર અથવા પૂરક. મુખ અને બંને નસકોરા બંધ રાખી શ્વાસને દેહમાં રોકી રાખવો તે કુંભક, અને શ્વાસ બહાર કાઢવો તે રેચક. બીજા પ્રકારે એટલે કે ગોમૂત્ર વગેરેનું પાન કરીને, એટલે આ બીજો પ્રકાર એટલે અહીંયા આજે પૂરક ને કુંભક ને રેચક જે સમજાવ્યા પુરુષોત્તમજીએ, એના સિવાય બીજા પ્રકારે બી ગોમૂત્રથી પાન કરીને બી આવી રીતે થતું હશે, તો એ પ્રકારે અહીંયા કરવાની ના પાડી છે કે એ રીતે શુદ્ધ ન કરવું, કારણ કે તે પ્રકારો શાસ્ત્રમાં નથી કહેલા, પણ શાસ્ત્રમાં યોગ શાસ્ત્રમાં આ રીતે કહેલું છે કે પૂર કુંભક અને રેચકથી જે રીતનું ઇનહેલ ને આઉટલેટ નું જે કહે છે એક નાકને બંધ કરીને પછી એ જે પ્રાણાયામના જે છે નિયમ એ રીતે જ કરવું. પછી કહે છે કે તેમનાથી ચિત્ત શુદ્ધ થતું નથી, તો ગોમૂત્રના પાનથી નાડીઓ શુદ્ધ થાય છતાં ચિત્ત શુદ્ધ થતું નથી એવો અર્થ છે. એટલે બીજા પ્રકારે ગૌમૂત્રથી થશે તો નાડીઓ શુદ્ધ થશે, ચિત્ત નહીં થાય, પણ આ જે પ્રાણાયામથી ચિત્ત બી સ્થિર થશે ને શુદ્ધ થશે એવું સમજાય છે. જે નવમો બી પૂરો થયો એમ. હા જે છે. હવે 10મામાં કે છે કે મનોહ અચિરાત સ્યાદ વીરજમ જીત સ્વાસ્ય યોગિનઃ વાયુ અગ્નિભ્યામ યથા લોહમ જ્ઞાતમ ત્યજતી વેમલમ. વાયુ અને અગ્નિથી ધમી તપાવેલી ધાતુ જેમ મેલ તજે છે, તેમ જેણે પ્રાણવાયુ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા યોગીનું મન તરત શુદ્ધ થાય છે. એટલે આ જે બધા નિયમ ત્યાં કહેવામાં આવ્યા છે બધું યોગી માટે છે, અને આગળ 2 થી 7માં યમ નિયમ કર્યા, પછી આસન કર્યું, ને આ 2 શ્લોકમાં હવે પ્રાણાયામ શું છે સમજાયું ને. હવે અહીંયા પ્રાણાયામ કેવી રીતે રિઝલ્ટ આપે છે કહી રહ્યા છે કે વાયુ અને અગ્નિથી સુબોધિની એમ કરવામાં આવે ત્યારે જેણે પ્રાણવાયુ પર વિજય પ્રાપ્ત કરેલો છે, એટલે કુંભક પૂર રેચકે જે કીધા એનાથી પ્રાણવાયુ પર વિજય પ્રાપ્ત કરેલો છે તેવા યોગીનું મન તરત શુદ્ધ થાય છે. પ્રાણાયામ કરવાથી મન શુદ્ધ કેવી રીતે થાય? જો એવો પ્રશ્ન થાય તે સંબંધમાં ઉત્તરાર્થી દ્રષ્ટાંતથી ઉત્તર આપે છે. જેમ સુવર્ણ વગેરે ધાતુ વાયુ અને અગ્નિથી ધમી તપાવેલી હોય ત્યારે મેલ તજે છે, તેમ પ્રાણાયામથી અને તેનાથી થતા ગુણથી જણાય અને ન જણાય તેવા ઉપાયોથી મન મેલ તજે છે. એટલે અહીંયા શંકા થાય કે આવી રીતે પ્રાણાયામથી મન કેવી રીતે શુદ્ધ થઈ જાય, જે કુંભક રેચક ને એનાથી કરવામાં આવે પ્રાણાયામ,
તો એમનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે જેમ સુવર્ણને ગરમ કરીને પછી વાયુ અને અગ્નિથી ધમી તપાવેલી હોય ત્યારે સુવર્ણ મેલ તજે છે, તેમ પ્રાણાયામથી એટલે શુદ્ધ સોનું થઈ જાય છે એનાથી, એમ પ્રાણાયામથી અને તેનાથી થતા ગુણથી એટલે પ્રાણાયામથી થતા ગુણથી જણાય કે ન જણાય બંને રીતે એ મન મેલ તજે છે. એ રીતે મન મેલ તજે છે આવી રીતે પ્રાણાયામથી. મને આટલું સમજાય છે. જી આગળ કરું? કરો. હા, હવે લઈ જ લઉં છું ત્રણેય, પછી જેના ક્વેશ્ચન હશે આપણે કરશું. નીચેના શ્લોકમાં સર્વ દોષો દૂર કરવાના પ્રકારો કહે છે. પ્રાણાયામ અર્ધ હૈ દોષાન ધારણા અભિશ્ચઃ કિલ્બિષાન પ્રત્યાહારેણમ સંસર્ગાન ધ્યાનેન અનઈશ્વરાન ગુણાન. એટલે અહીંયા હવે કેનાથી શું દોષો દૂર થાય છે? કે પ્રાણાયામથી દોષોને બાળવા, ધારણાઓથી પાપોને, પ્રત્યાહારથી સંસર્ગથી ઉત્પન્ન થયેલા દોષોને અને ધ્યાનથી સંસારીપણું કરાવનાર ગુણોને બાળવા. આવી રીતે એક એકનું કયા સર્વ દોષ એટલે દોષની બી વેરાયટી આપી છે ને એ બધા દૂર થાય છે આવી રીતે પ્રાણાયામથી, ધારણાથી, પ્રત્યાહારથી અને પછી ધ્યાનથી. સુબોધિની દોષો એટલે પાપો અથવા વાત વગેરેથી ઉત્પન્ન થયેલા દોષોને પ્રાણાયામોથી દૂર કરવા. એમાં પહેલી ફૂટનોટ છે કે યોગના 8 અંગો છે. પહેલો ને બીજો જે યમ અને નિયમ છે એ બે શ્લોક 2 થી 7 થી કયા યમ અને નિયમ જે 7 શ્લોક સુધી કયા. ત્રીજું આસન શ્લોક 8માં કીધું. પ્રાણાયામ શ્લોક 9, 10 અને 11. એટલે આપણે આ 9, 10 અને 11 થી પ્રાણાયામનું જ જોઈ રહ્યા છે કે જેનાથી રિઝલ્ટ શું મળે છે 11માં આપ્યું. ધારણાનો અર્થ સુબોધિનીમાં જ કહેલો છે. આ શ્લોકથી 19મા શ્લોક સુધી તેનું નિરૂપણ કરેલું છે. એટલે હવે 11 થી 19માં ધારણાનો અર્થ કહી રહ્યા છે. અને છઠ્ઠું કે છે કે પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી, વિડ્રો કરવી. અને 7મું ધ્યાન એટલે ભગવાનની મૂર્તિમાં ચિત્ત સ્થિર કરવું. તે ધ્યાનનું નિરૂપણ શ્લોક 20 થી 33 સુધી આવે છે. એટલે આખું અહીંયા પુરુષોત્તમજી આખું એ કરી દીધું છે કયા શ્લોકથી કયા શ્લોકમાં શું આવી રહ્યું છે. અને સમાધિ ધ્યાન પછી સમાધિ શ્લોક 35-36માં કહેલી છે. પ્રત્યાહાર આ શ્લોકમાં કહેલો છે એટલે 11મા શ્લોકમાં. આ નાનુભાઈની જ છે. હા જે નાનુભાઈ કહેલું છે. સોરી. એટલે આ રીતે કયા શ્લોકમાં યમ નિયમથી લઈને સમાધિ સુધી કીધું છે નાનુભાઈ અહીંયા કહી રહ્યા છે પહેલી ફૂટનોટમાં. હવે આગળ કરું છું કે આવી રીતે દોષો દૂર કરવા. ધારણાઓથી ભગવાનની મૂર્તિના ચિંતનોથી પાપોને એટલે કે વાસના સાથેના મોટા પાપોને બાળવા. પ્રત્યાહારથી સંસર્ગથી થયેલા ઇન્દ્રિયોના દોષોને બાળવા. અને વળી ધ્યાનથી અનિશ્વરાન એટલે કે સંસારીપણું પ્રાપ્ત કરાવનારા અજ્ઞાન વગેરે દોષોને બાળવા. તે પૈકી બ્રાહ્મણપણું પ્રાપ્ત કરાવનારા કર્મો જે સંસારની અવસ્થામાં ગુણો છે તેમને પણ ભગવાનનું ધ્યાન બાળે છે. હવે આ જે છેલ્લે કીધું કે બ્રાહ્મણપણું જે પોતાના વર્ણનો આશ્રમનો ધર્મ જે છે એ જે બ્રાહ્મણપણું પ્રાપ્ત કરાવનારા કર્મો જે છે જે સંસારની અવસ્થામાં ગુણો છે, જે આમ એ જઈએ તો એ બ્રાહ્મણના ગુણો છે, પોતાનું વર્ણાશ્રમ ધર્મ પાડી રહ્યો છે, તેમને પણ ભગવાનનું ધ્યાન બાળે છે. અહીંયા જે કીધું કે સંસારમાં જે બ્રાહ્મણ છે અને એના જે કર્મો કરતો હોય છે તેને પણ ભગવાનનું ધ્યાન બાળે છે. આમાં બહુ નથી સમજાતું જે આપ
ક્લિયર કરજો. એ જે કર્મો કરી રહ્યો છે પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે, તો ઈ જ્યારે ભગવાનનું ધ્યાન કરે છે ત્યારે એ ગુણો એ કર્મોને બાળે છે એવું સમજવાનું શું, કે એમાં ભૂલ થઈ હોય એ બાળે છે, કે એમાં થયેલા દોષોને બાળે, શું સમજવાનું? એટલે સારા કે ખરાબ જેટલા પણ ગુણો છે એ મુક્તિના માર્ગમાં તો પ્રતિબંધક છે જ. એટલે કે શરીરની આત્માના ઉપર જે પ્રતિબંધકતા છે એ દૃષ્ટિથી ગુણો હોય તો પણ એ પ્રતિબંધક છે. તો એનો ભગવત ધ્યાનથી દાહ થઈ જાય છે. જી જે સ્પષ્ટ થયું. પ્લસ કે માઇનસ બધું જ થઈ જશે. થઈ ગયા તમારા શ્લોક? 13 સુધી છે, કરી લો. હા. યદા મનઃ સ્વમ વિરજમ યોગેન સુસમ આહિતમ કાષ્ટામ ભગવતો ધ્યાયેત સ્વનાસા અગ્ર અવલોકનઃ. જ્યારે પોતાનું મન શુદ્ધ અને યોગથી સારી રીતે સ્થિર થાય ત્યારે પોતાના નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ રાખી ભગવાનના પ્રદેશનું ધ્યાન કરવું. હવે જે સંધ્યાવંદન વખતે બી કરતા હોય છે એ રીતનું આવ્યું કે એમ કરતા જ્યારે પોતાનું મન, આગળ જે કીધું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, એનાથી જ્યારે મન શુદ્ધ અને યોગથી સારી રીતે સ્થિર થાય ત્યારે આ રીતે કરવું. એમ કરતા જ્યારે પોતાનું મન શુદ્ધ થાય અને યોગથી સારી રીતે સ્થિર થાય ત્યારે જ પોતાના નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ છે જેની તેવા થઈ ભગવાનના પ્રદેશ વૈકુંઠનું અથવા ફોન આવી ગયો. હેલો. હા, તમારો અવાજ બંધ થઈ ગયો. અવાજ બંધ થઈ ગયો તો મને નથી આવ્યો. કરો આગળ. હા, કરું. એટલે ભગવાનના પ્રદેશ વૈકુંઠનું અથવા હૃદયનું અથવા હૃદયમાં વૈકુંઠનું ધ્યાન કરવું. તેમ કરવામાં નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ રાખવામાં ન આવે તો ચંચલ દ્રષ્ટિ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે. એટલે આ રીતે જે નાકના ટેરવા ઉપર જે દ્રષ્ટિ અર્ધમિલિતા અડધી આંખ ખુલ્લીને એને જે રાખવામાં આવે છે તે શા માટે, કે જે ચંચલ દ્રષ્ટિ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે અને નયન બંધ થાય ત્યારે નિંદ્રા ઉત્પન્ન કરે. એટલે અહીંયા અર્ધ ખુલ્લી અને અર્ધ બંધ એ રીતે અહીંયા નાકના ટેરવા ઉપર ધ્યાન કરવાનું કહે છે. તેમાં આવી રીતે 12મો શ્લોકમાં કીધું. હવે અહીંયા 13મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે તેમાં ભગવાનનું ધ્યાન ધરવું એમ કહેશે. તો એમાં પહેલી ફૂટનોટ છે કે આગળના શ્લોક 18માં કહેશે કે આવી રીતે જે નાક ઉપર એ કરીને ભગવાનનું જ ધ્યાન કરવાનું છે. તો ભગવાન કોણ એ જાણવાની ઈચ્છા થાય. તેથી પુરુષોત્તમનું આ સ્વરૂપ છે એમ જાણી મનથી તે સ્વરૂપની કલ્પના કરી સદા તેનું ચિંતન કરવાનું હોવાથી નીચેના શ્લોકથી આરંભી ભગવાન 6 ગુણોવાળા હોવાથી 6 શ્લોકથી તે સ્વરૂપનું કલ્પના કરવા માટે વર્ણન કરે છે. હવે અહીંયા સુધી નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અને ચંચલ દ્રષ્ટિ ને મનને પણ અહીંયાથી આગળનો જે વિષય છે ષટગુણ સંપન્ન ભગવાનનું વર્ણન છે. મને એમ છે કે આ 12 સુધી જ તમારે રાખવો જોઈએ. આગળનો શ્લોક હવે પછી જેમનો વારો હોય એમણે લેવો જોઈએ. અહીંયા સુધીમાં જે કંઈ પણ પ્રશ્ન હોય એનો વિચાર કરી શકાય. જી જે આ 13મો 8 થી 13 લખેલા હતા. એટલે હા, હવે નેક્સ્ટ નો જેનો ટર્ન હોય લઈ લે. બરાબર છે, કારણ કે આખો એક વિષય છે 6 ગુણનો પ્રભુના.
છે કઈ વિચાર? અહીંયા 11મા શ્લોકમાં જે કહ્યું ને કે દોષો એટલે પાપો અને અથવા વાત વગેરેથી ઉત્પન્ન થયેલા દોષોને, તો વાત, કફ ને પિત્ત એનાથી દોષો એટલે કેવી રીતે સમજવાનું? વાયુજન્ય વિકાર હોય છે ને શારીરિક, આયુર્વેદમાં એનું વર્ણન છે. અને પછી અહીંયા દોષો એટલે પાપો, તો એ નોર્મલ જે આપણે લોકમાં પાપ થાય એવી રીતે જ લેવાનું? બીજું કઈ વાત કફનો મારે પ્રસ્તુતિનો વારો છે. હા, એ પછી જોઈશું, પહેલા આ પ્રશ્નોત્તર થઈ જાય. હા. અને જે આજે 9મા શ્લોકમાં એવું કીધું ને કે ચિત્ત સ્થિર અને ચંચલપણા રહિત થાય તેમ પ્રાણના માર્ગને શુદ્ધ કરવો, તો અહીંયા ચિત્ત એટલે મન જ સમજવું ને, કારણ કે ચિત્તનું લક્ષણ આપણે જોયું તો એ તો શાંત, અને એની જે વૃત્તિ હતી એ તો આપણે આગળ જોઈ, તો એ મલિન થાય એવું છે જ નહીં, તો અહીંયા મનને લેવાનું. કરો સમાધાન. હા, એટલે ચિત્તની ક્વોલિટીઝ એમને જે કીધું એ રીતે શાંત ને નિર્મળ ને એવું જ બતાવ્યું છે બાય ડિફોલ્ટ. પણ અહીંયા આગળ એકવાર એવું આવ્યું હતું કે અહીંયા ચિત્ત અને મન પેરેલલ શબ્દ વાપરેલો છે યોગમાં. આગળ બી એક જગ્યાએ આવ્યું હતું એવું ધ્યાન છે મને. મેં ક્વેશ્ચન બી કર્યો હતો કે આ ચિત્ત અને મન એક રીતે જ અહીંયા યોગમાં કહેવામાં આવ્યું છે, એવું સમજાય છે જે દંડવત પ્રણામ. મન વડે ચિત્તને સ્થિર કરવું, એવું સમજાય? મન વડે ચિત્તને સ્થિર કરવું એ રીતે લેવાશે અહીં? પ્રણામ સરદાર. કોઈને કહેવું હોય આ પ્રશ્ન ઉપર? અને તો આમાં ચિત્તનો અર્થ ચિત્ત જ લાગી રહ્યો છે. એટલે જે આગળ 26મા અધ્યાયમાં જે 22મો શ્લોક ચિત્ત ઉપર આવ્યો ને, આધિભૌતિક મહતત્વનું લક્ષણ કહે છે. જેમ જલની ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે, તેમ સ્વચ્છપણું, વિકાર રહિતપણું અને શાંતપણું એવું ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. એટલે એનું બેઝિક નેચર આવો છે, પણ જો વૃત્તિઓ એની આવું ચંચલપણા જેવી હોય તો પછી એ મલિન થાય, એવી રીતે સમજવાનું અહીંયા. ઓકે, હા જી જી પ્રણામ જી. પ્રણામ. આ ઉલટા પ્રકારે કહ્યું છે 9મા શ્લોકમાં, એ સમજવું છે કે પૂરક, કુંભક અને રેચક અથવા ઉલટા પ્રકારે. તો ઉલટા પ્રકારે એટલે કેવી રીતે? 9મા શ્લોકમાં જ છે. મને તો આમાં આપણને રેચક, પૂર અને કુંભક એ ઉલટા પ્રકાર એટલે જ તો એનો અર્થ બતાવેલો જ તો છે. અથવાથી ઉલટા પ્રકારે લેવાનું. ઓકે, જી જી જી, દંડવત પ્રણામ જી. પ્રશ્ન પૂછો કે કોઈને બાકી છે? ના, હવે તો સોરી. જે આ જે કહ્યું ને, પ્રત્યાર સુધીના તો દોષથી સમજ પડી, પણ ધારણાથી એમ કહ્યું કે વાસનાના પાપો બળે, કે ધારણાથી સંસારી થવાના એટલે અજ્ઞાન બળે, તો એ એટલે પ્રભુનું ધ્યાન કરીએ આ પ્રક્રિયામાં, એના દ્વારા આ આખી પ્રક્રિયા થાય એવું. એટલે કઈ રીતના? મને કદાચ આગલું વાંચ્યું નથી, આઈ ડોન્ટ નો આગળ આવતું હોય તો.
એટલે એ શું સંદર્ભ હશે એ સમજવાનું હતું. હા, એટલે તમે ક્યાંથી પૂછી રહ્યા છો નિલેશભાઈ, કયા શ્લોકથી? આ લખ્યું છે ને પ્રત્યય ચોથા 11મા શ્લોકમાં ધ્યાનથી સંસારીપણું પ્રાપ્ત કરાવનારા અજ્ઞાન વગેરે દોષ બળે અને એની ઉપરની બીજી ધારણાથી ભગવાનની મૂર્તિના ચિંતનોથી વાસના સાથેના મોટા પાપોને બાળવા. આ બંનેનો એટલે એ સમજ ક્લિયર કરવી હતી એમ. એટલે આગળ આવશે પણ એનાથી સંદર્ભ શું નીકળે સમજ નહીં પડી. એટલે મને તો અહીંયા એટલું સમજાય છે કે જે અહીંયા આગળ પ્રાણાયામથી દોષને, ધારણાથી પાપોને અને પ્રત્યાહારથી સંસર્ગથી આપણને જેમ સિદ્ધાંત રહસ્યમાં જે બધા દોષ બળી જાય છે એ જે કીધું તું આપણે દોષો દૂર થાય છે એ રીતે અહીંયા યોગના માર્ગમાં અહીંયા આ રીતે દોષને બાળા. કેમ કે જે બી હમણાં કીધું કે પ્લસ માઇનસ બંને નલિફાય થાય તો પછી મુક્તિના માર્ગમાં આગળ જવાય. એવી રીતે અહીંયા ધ્યાનથી જે સંસારીપણું પ્રાપ્ત કરાવનાર અજ્ઞાન જે છે એ વગેરે દોષો, આ બધી દોષોની વેરાયટી છે અને એ જે વેરાયટી છે એ કનાથી ક્યાં દૂર થશે એટલું જ અહીંયા સમજાવી રહ્યા હોય એવું સમજાય છે મને. એ તો ભાષાકીય સમજ પડી ગઈ પણ આમ એટલે પ્રોસેસમાં શું થશે એટલે ધ્યાનથી ભગવાનનું ધ્યાન કરીએ તો અહીંયા આગળ એ જ વાત આવી છે ને કે ધ્યાન એટલે શું મૂર્તિનું ધ્યાન ધરશે ને પછી એને કારણે એને સંસારીપણું દૂર થઈ જશે. આગળ ધ્યાનનું ઘણું બધું આવી રહ્યું છે, આખા સ્વરૂપનું, પ્રભુના આખા સ્વરૂપનું 6 ગુણોથી અને પ્લસ પછી મતાંતરથી એક અંગનું પણ ધ્યાન આવી રહ્યું છે. ધ્યાનના ઘણા બધા શ્લોક છે આગળ. થોડું સ્પષ્ટ કરશો પ્લીઝ? મને એમ છે કે આ વિષય આગળ આવશે ત્યારે વધારે સ્પષ્ટ થશે. જી જી. અહીંયા નાનુભાઈએ સ્પષ્ટ કર્યું છે ને કે જે ધારણા છે એ 19મા શ્લોક સુધી છે અને પછી 20 થી 33 સુધી ધ્યાનનું છે નિરૂપણ. અંતમાં પછી સમાધિ છે. સંક્ષેપમાં તો એટલું જ સમજવાનું છે કે અહીંયા સુધીની જે પ્રક્રિયાથી આદિભૌતિક અને આધ્યાત્મિક જે કંઈ પણ દોષો છે એનું નિવારણ થાય છે, એકાગ્રતા વગેરે થાય છે. અહીંયા જે છે એ વાસના સાથેના મોટા પાપ એ બાકી રહે છે હજી પણ. એ પ્રભુના ધ્યાનથી અને ધારણાથી એનું નિવારણ થાય છે. જી જી. સારું. અહીંયા